નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે ચેપ્ટર ચાલુ કર્યું છે સમય, કાર્ય અને મહેનતાણું, જેને ઇંગ્લિશમાં ટાઈમ વર્ક એન્ડ વેજીસ કહેવાય છે. આજે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હું કહીશ કે આ જે લેક્ચર છે એ સમય અને કાર્યનો સૌથી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, કારણ કે સૌથી વધારે આના પ્રશ્નો આવી રહ્યા છે મિત્રો એક્ઝામમાં. શું છે આ ટાઈપ કેવો છે કે બે માણસો કામ ચાલુ કરે અને એક નવો માણસ જોડાય, અથવા એક માણસે કામ ચાલુ કર્યું બીજો નવો માણસ જોડાશે, અથવા બે માણસોએ સાથે કામ કર્યું પણ કોઈ માણસ નીકળી ગયો. તો આ ટાઈપના પ્રશ્નોમાં કેવા પ્રશ્નો અલગ અલગ હોય છે અને કેવી રીતે આને એક જ મેથડથી સોલ્વ કરી શકાય, એક જ સમીકરણથી. બસ ખાલી સમજવાની જરૂર છે આને. આ લેક્ચર સૌથી લાંબો હશે કારણ કે આમાં સૌથી વધારે અલગ અલગ જાતના પ્રશ્નો હોય છે. તો વગર ટાઈમ વેસ્ટ કરીએ પહેલાં આપણે થિયરી સમજીએ કે થિયરી કેવી હશે અને પછી આપણે દાખલાઓ જોઈશું. સૌથી પહેલાં જો હું થિયરીની વાત કરું તો આપણે થોડું રિવિઝન કરી લઈએ કે એક માણસ 5 દિવસમાં એક કામ પૂરું કરે છે. આનો મતલબ શું છે ખબર છે કે એના એક દિવસનું કામ કેટલું થઈ ગયું? જો તમે પાછળના વિડીયો જોયા હશે તો એક દિવસનું કામ થઈ ગયું 1/5. એક દિવસનું કામ 1/5. કેમ? કારણ કે આખું કામ 5 દિવસમાં કરતો તો એક દિવસમાં 1/5 કામ કરશે. બીજી આપણે જો રિવિઝનની વાત કરીએ કે બે માણસો છે એ અને બી, સંપૂર્ણ કાર્ય 30 દિવસમાં પૂરું કરે છે. અહીંયા આપણને ઇન્ડિવિજ્યુઅલ એનું નથી ખબર, ઇન્ડિવિજ્યુઅલ બીનું નથી ખબર, પણ બંને ભેગા મળીને જ્યારે કાર્ય કરે તો આખું કાર્ય 30 દિવસમાં પૂરું થાય છે. તો આપણે આને કેવી રીતે લખીએ છીએ કે એનું એક દિવસનું કામ પ્લસ બીનું એક દિવસનું કામ બરાબર 1/30. આપણે લાસ્ટ લેક્ચરમાં બધું કરેલું જ છે, બધા 3 થી 4 લેક્ચરોના થઈ ચૂક્યા છે. ચલો બીજી એક વસ્તુ આપણે જોઈએ કે દિવસો આપ્યા હોય તો શું કરવાનું કે એક માણસ છે, જોજો અહીંયા એક માણસ છે એ એક કામ 20 દિવસમાં કરે છે, બરાબર? તો 5 દિવસમાં તે કેટલું કામ કરશે? આપણે લાસ્ટ લેક્ચરમાં, તમે જો લાસ્ટના 2-3 લેક્ચર જોયા હશે તો તમને ખબર પડી જશે કે માણસ એ છે એક કામ 20 દિવસમાં કરે છે, એટલે કે 1/a કેટલું થશે? 1/20. આ એનું એક દિવસનું કામ છે. શું છે આ? એક દિવસનું કામ છે. હવે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે 5 દિવસમાં કેટલું કામ કરશે, તો આ 1/20 જો એક દિવસનું કામ હોય તો 5 દિવસનું કામ 5 × 1/20 એટલે કે 1/4 કામ પૂરું કરી નાખશે. આવી રીતે. ઓકે, આમ આપણે પ્રશ્નો જોઈશું તો આપણને ખબર પડશે કે દિવસોની પણ ગણતરી કેવી રીતે થાય છે. હવે પ્રશ્નોના પહેલા પ્રકાર સમજીએ મિત્રો કે આમાં પ્રશ્નોના પ્રકાર કેવા હોય છે. તમને આપ્યું હશે સૌથી પહેલા પ્રશ્નમાં કે એ અમુક દિવસોમાં કામ કરે છે અને બી અમુક દિવસોમાં કામ કરે છે. આ તમને પહેલાં આપી દીધા હશે, બરાબર? ના આપ્યા તો પણ વાંધો નહીં, પણ આટલું આપી દીધું હશે. પછી પ્રશ્નમાં શું હશે ખબર છે કે એ કામ શરૂ કરે, આ ટાઈપ 1ની વાત કરું છું. એ કામ શરૂ કરે, પછી વચ્ચેથી એ જતો રહે, પછી બાકીનું કામ બી પૂરું કરે. ઓકે. ટાઈપ 2માં કેવું હશે? એ કામ શરૂ કરે અને બાકીનું કામ એ અને બી બંને પૂરું કરે. એ જતો નથી આમાં. ટાઈપ 1માં શું હતું કે એ જતો રહેતો હતો અને બાકીનું કામ ખાલી બી એકલો જ કરતો હતો. પણ ટાઈપ 2માં એ કામ શરૂ કરે છે અને બાકીનું કામ એ અને બી બંને પૂરું કરે છે સાથે, એટલે કે બી વચ્ચેથી જોડાયો છે. એ અને બી બંને કામ શરૂ કરે, બરાબર? કે એ અને બી બંને ભેગા થઈને કામ શરૂ કર્યું, પણ અમુક દિવસો પછી બી વચ્ચેથી નીકળી જાય છે, નીકળી ગયો. ઓકે, આ પણ એક ટાઈપ પૂછાય છે આના. ટાઈપ ચોથા ટાઈપની વાત કરું કે એ અને બી કામ શરૂ કરે અને સી નવો જોડાય કામમાં, અથવા તો એ કામ શરૂ કરે અને બી અને સી કામમાં જોડાય વચ્ચેથી. આ થઈ જશે ટાઈપ 5. છઠ્ઠો ટાઈપ છે એ અને બી શરૂ કરે કામ અને અમુક દિવસો પહેલાં, આ ખાસ ધ્યાન રાખજો, અમુક દિવસો પહેલાં બી કામ છોડીને જતો રહે. તો આ મિત્રો આ 6-7 ટાઈપના જે પ્રશ્નો છે આમાં કંઈ અલગ અલગ કરવાનું નથી, બધામાં એક જ પ્રોસેસ છે. બધામાં ખાલી ટાઈમ ગણવાનો છે કે એ કેટલા દિવસ કામ કર્યું. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ. ટાઈમમાં શું ધ્યાન રાખવાનું કે માણસ એ કેટલા દિવસ કામ કર્યું, બીજી વસ્તુ કે બી એ કેટલા દિવસ કામ કર્યું. તમને જો આ શોધતા આવડી જશે તો એક સમીકરણ અને તમારો દાખલો પૂરો. બસ આ બે વસ્તુઓ છે. તો હવે મિત્રો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ દાખલા ગણવાનું ચાલુ કરીએ. થોડું રિવિઝન ફરીથી કરી લઈએ કે એક માણસ 5 દિવસમાં કામ કરે છે. એક માણસ 5 દિવસમાં કામ કરે છે તો એને કેવી રીતે લખાય કે એનું એક દિવસનું કામ કેટલું થઈ જશે? 1/5. એવી રીતે બે માણસો એ અને બી સંપૂર્ણ કાર્ય 30 દિવસમાં કરે છે. આમાં અલગ અલગ નથી આપ્યું, બંનેનું ભેગું થઈને આપ્યું છે. તો 1/a + 1/b = 1/30.
30 આવી રીતે આને લખી શકાય. આ એક દિવસનું કામ છે, બરાબર, બંનેનું. 30 દિવસમાં આખું કામ પૂરું કરે તો એક દિવસમાં 1/30 કામ પૂરું કરશે. અને આ ત્રીજો તમને કીધો કે એક માણસ એ છે, એક કામ 20 દિવસમાં કરે તો 5 દિવસમાં કેટલું કામ કરશે? તો 20 દિવસમાં એક કામ કરે તો એક દિવસનું કામ 1/20, તો 5 દિવસમાં 5 ગુણ્યા 1/20 એટલે કે 1/4. આના આપણા પ્રશ્નમાં જોઈશું, તમને વધારે આઈડિયા આવશે. હવે આના ટાઈપ કેવા આવે છે પ્રશ્નોના, કે એ અમુક દિવસ કામ કરે છે, આખું કામ અમુક દિવસમાં કરે છે, બી આખું કામ અમુક દિવસમાં કરે છે. તો ટાઈપ 1 હશે કે એ કામ શરૂ કરે, ઓકે, અને બાકીનું પછી વચ્ચેથી એ જતો રહે અને બાકીનું કામ બી કરે. પછી બીજો ટાઈપ હશે એ કામ શરૂ કરે અને એ હવે જતો નથી, બી નવો જોડાય છે અને બંને બાકીનું કામ પૂરું કરે છે. ત્રીજો ટાઈપ હશે એ અને બી બંને કામ શરૂ કરે, વચ્ચેથી બી નીકળી ગયો તો બાકીનું કામ એ કેટલા દિવસમાં કરશે, કે આખું કામ કેટલા દિવસમાં પત્યું, એ બધું જ આપણે અલગ અલગ વસ્તુ જોવાની છે, નાની નાની કેવી રીતે કામ કરે છે. ચોથો ટાઈપ હશે એ અને બી બંને કામ શરૂ કરે છે અને ત્રીજો વ્યક્તિ, આ 3 વ્યક્તિનું છે, કે ત્રીજો વ્યક્તિ સી નવો જોડાય છે. એવી રીતે એ કામ શરૂ કરે, બી અને સી બંને નવા જોડાય. આવી રીતે તમે જેટલા બી કોમ્બિનેશન બનાવી શકો એ બધા જ પ્રશ્નમાં પૂછાવાની શક્યતાઓ છે, બરાબર. એ અને બી શરૂ કરે, બી અમુક દિવસો પહેલાં જતો રહે, અથવા તો એ અને બી શરૂ કરે અને સી પણ માણસ હોય, એ અમુક દિવસો પહેલાં જતો રહે. તો આ ટાઈપના જેટલા બી પ્રશ્નો છે મિત્રો, તમને ગેરંટી સાથે કહું છું કે આ વિડીયો પછી તમને આમાં કોઈ પ્રોબ્લેમ નથી થવાની, ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે તમારે. તો અત્યારે હવે આપણે ક્વેશ્ચન ચાલુ કરી શકીએ. તો મિત્રો હવે આપણે પ્રશ્નો જોઈએ તો આપણને વધુ આઈડિયા આવશે. ઓકે, પ્રશ્ન સમજીશું. પહેલાં બધા એક જ જાતના પ્રશ્ન છે, થોડું અલગ અલગ છે. બાકી આજે આપણે 8 થી 9 પ્રકારના પ્રશ્નો કરવાના છે અને બધા એક જ જેવા છે. જે થોડો ડિફરન્સ હશે હું તમને બતાવતો જઈશ. પ્રશ્ન જોઈએ, એ અને બી અનુક્રમે કોઈ કામ 12 અને 18 દિવસમાં પૂરું કરે છે. એટલે કે એ એકલો કામ કરે તો એને 12 દિવસ લાગે છે અને બી એકલો કામ કરે તો એને 18 દિવસ લાગે છે. આટલું આપણને ખબર પડી ગઈ. આનાથી આપણે સૌથી પહેલાં શું કરી શકીએ? તમને ખબર જ છે કે એનું એક દિવસનું કામ કેટલું થઈ જશે? 1/12. બીનું એક દિવસનું કામ એ થઈ જશે 1/18. આટલી આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે મિત્રો ટાઈમલાઈન બનાવવાની. કેવી ટાઈમલાઈન એ આપણે પ્રશ્ન પરથી જોઈએ. એ એકલો કામ શરૂ કરે અને 4 દિવસ પછી છોડી દે છે. ઓકે, એટલે એકલા એ કામ ચાલુ કર્યું, 4 દિવસ એણે એકલાએ કામ કર્યું અને પછી છોડી દીધું. બાકીનું કામ બીને પૂરું કરવા કેટલો સમય લાગશે? તો સૌથી પહેલાં સમજવાવાળી વાત એ હતી કે અહીંયાથી કામ ચાલુ કર્યું, આ 4 દિવસ થયા, બરાબર. અહીંયા એ છોડી દીધું. અહીંયા કોણે કામ કર્યું છે? એ એકલો કામ કરતો હતો, બરાબર. પછી બાકીનું કામ બી એકલો કરતો હતો અને અહીંયા કામ પતી ગયું. અહીંયા ડાબી બાજુથી કામ શરૂ થયું, 4 દિવસ એકલા એ કામ કર્યું, પછી બીએ અમુક દિવસ કામ કર્યું, એ આપણે શોધવાનું છે અને અહીંયા કામ આ પતી ગયું છે. જો તમને આટલું બનાવતા આવડી ગયું તો તમારું આ પૂરું થઈ ગયું. હવે ધારવાની વસ્તુ શું છે? જે ભાગ બાકી રહી ગયો હોય ટાઈમલાઈનમાં એને ધારવાનું. જેમ કે બીને એક્સ સમય લાગે છે, તો આટલો ભાગ આપણને ખબર નથી તો આપણે એને એક્સ માની લઈએ, બરાબર. તો તમે અહીંયા જોવા જાઓ તો એ કેટલા દિવસ કામ કર્યું છે? એકલાએ 4 દિવસ. બીએ એકલાએ કેટલા દિવસ કામ કર્યું છે? તો એક્સ દિવસ. તો બસ આ જ સમીકરણ બનાવવાનું છે કે એ એક દિવસમાં 1/12 કામ કરે તો 4 દિવસમાં કેટલું કરશે? 4/12 વત્તા બી એક દિવસમાં 1/18 કામ કરે તો એક્સ દિવસમાં કેટલું કરશે? x/18 બરાબર કેટલું? આખું એક કામ પૂરું થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 0 એટલે કે અહીંયા કામ શરૂ થયું હતું અને આ જમણી બાજુ 1 થઈ ગયું એટલે કે કામ પતી ગયું. આ તમે સમીકરણ સોલ્વ કરો એટલે તમારો જવાબ આવી ગયો. પણ મુદ્દો શું હતો મિત્રો? કે આ સમીકરણ બનાવવું કે એનું એક દિવસનું કામ 1/12 છે, બીનું એક દિવસનું કામ 1/18 છે, એ એકલાએ 4 દિવસ કામ કર્યું, બી એકલાએ એક્સ દિવસ કામ કર્યું છે. આપણે આ ધાર્યું, બરાબર. આ ધારવાની પણ રીત તમને આવડવી જોઈએ, કારણ કે આ ધારવાની રીત બધા ટાઈપમાં અલગ અલગ છે, એ જ આપણે જોવાની છે. તો મેં શું કર્યું કે એક માણસ એ હતો જે એણે 4 દિવસ કામ કર્યું તો એણે કરેલું કામ 4 એનું એક દિવસનું કામ એટલે કે 4/12. એવી જ રીતે 1/18 જો એક દિવસનું કામ હોય તો એક્સ દિવસનું કામ x/18 બરાબર 1. ચલો હવે અહીંયા આપણે જે લસા વસા લઈને એક્સ શોધી લઈશું અને એ આપણો જવાબ થઈ જશે. 12 અને 18નો લસા આવશે 36, તો અહીંયા 12 તરી 36 થશે એટલે કે 4 તરી 12 વત્તા 18 દુ 36 થાય એટલે કે અહીંયા થઈ જશે 2x બરાબર 1. 12 પ્લસ 2x બરાબર 36 એટલે કે 2xને આ બાજુ રાખું, 12 પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે એટલે કે 36 - 12 24
એક્સની કિંમત મને મળી ગઈ 12. એક્સની કિંમત 12 મળી ગઈ એ હું સીધો ટાઈમલાઈનમાં મૂકીશ, બરાબર. તો બીને બાકીનું કામ પૂરું કરતાં અહીંયા એ છોડીને જતો રહ્યો, બરાબર. એ છોડીને ગયો, પછી બી એકલો હતો, તો બાકીનું કામ અહીંયાથી અહીંયા સુધીનું એને એક્સ દિવસ લાગ્યા. એક્સની કિંમત આપણે 12 શોધી, તો આ થઈ જશે 12 દિવસ એક્સની કિંમત. આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? બીને પૂરું કરવા કેટલો સમય લાગશે? તો બીને પૂરું કરવા 12 દિવસ લાગશે. હવે મિત્રો આમાં જ બીજો પ્રશ્ન પૂછ્યો કે ટોટલ કાર્ય કેટલા દિવસમાં પૂરું થયું, સંપૂર્ણ કાર્ય કેટલા દિવસમાં પૂરું થયું? તો જોઈ લો, અહીંયા એ ચાલુ કર્યું હતું, એણે 4 દિવસ કામ કર્યું, પ્લસ પછી એ છોડીને ગયો, બી એ ચાલુ કર્યું અને એણે એક્સ દિવસ કામ કર્યું, જેની કિંમત 12 છે. તો 4 અને 12 એટલે કે ટોટલ કાર્ય, કુલ કાર્ય કેટલા દિવસમાં પત્યું? 16 દિવસમાં પત્યું. એમાં બાયફર્કેશન કરીએ તો એ 4 દિવસ કાર્ય કર્યું અને બી એ 12 દિવસ કાર્ય કર્યું, અને આ તમારો જવાબ. અહીંયા તો આપણને બીને પૂરું કરવામાં કેટલો સમય લાગશે એવું હતું, એટલે કે એક્સ શોધવાનું હતું, એટલે કે તમારો જવાબ ઓપ્શન ડી 12 આવી જશે. પણ એવું પૂછે કે સંપૂર્ણ કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગ્યો, તો એને 4 દિવસ અને પછી બી એને 12 દિવસ લાગે, એટલે કે 12 અને 4 16. અને આપણે બીજું હજુ આના 5 મેં એક્ઝામ્પલ રાખ્યા છે, બરાબર. તો તમે પ્રેક્ટિસ પણ કરી જ શકશો, પણ હું 3 કરાવીશ. પહેલાં આ એકદમ બેઝિક રીત છે જે હું તમને સમજાવું છું, પછી ધીરે ધીરે આપણે 3 દાખલા સુધીમાં આપણે સ્પીડ વધારીને કેવી રીતે કરવાનું એ જોઈશું, અને 2 તમને હું પ્રેક્ટિસમાં આપીશ. બીજો પ્રશ્ન જોઈએ. ચિરાગ અને રમેશ અનુક્રમે કોઈ કામ 10 અને 15 દિવસમાં પૂરું કરે છે. જ્યારે પણ આપણને આટલી લાઈન આપી હોય ને મિત્રો, તો સૌથી પહેલાં આપણી જે પ્રોસેસ થવી જોઈએ કે ચિરાગને હું સી લઈ લઉં છું, તો ચિરાગનું 1 દિવસનું કામ થઈ જશે 1/10 અને રમેશનું 1 દિવસનું કામ થઈ જશે 1/15. આટલું તો તમારે કરી જ નાખવાનું છે. પછી આગળ પ્રશ્ન જોવાનો. આટલું વાંચતા વાંચતા જ આ લખાઈ જવું જોઈએ, બરાબર. ચિરાગે કામ શરૂ કરી 3 દિવસ પછી છોડી દે છે, એટલે કે ચિરાગ 3 દિવસ કામ કરે છે અને પછી એણે એ કામ છોડી દીધું. બાકીનું કામ એકલા રમેશ કેટલા દિવસમાં પૂરું કરશે? ચલો ટાઈમલાઈન બનાવીએ આપણે. અહીંયાથી કામ ચાલુ થયું, એકલાએ ચિરાગે કામ ચાલુ કર્યું છે, રમેશ હતો નહીં ત્યારે. ચિરાગ એકલાએ કામ ચાલુ કર્યું છે અને કેટલા દિવસ કામ કર્યું? અહીંયા સુધી, એટલે કે 3 દિવસ કામ કર્યું છે. કોણે? ચિરાગે. પેનથી લખી દઉં છું. અહીંયા કામ ચાલુ થયું 3 દિવસ સુધી. પ્રોસેસ શું રહી કે ચિરાગ એકલો હતો અહીંયા. હવે 3 દિવસ અહીંયા 0 કામ હતું, આપણે એક કામ એટલે કે આખું એક કામ પતાવી નાખવાનું છે. તો ચિરાગ એકલાએ 3 દિવસ કામ કર્યું, પછી એ છોડીને ગયો અને બાકીનું કામ રમેશ એકલો કરે છે. અહીંયા ખાલી રમેશ આવી ગયો અને અહીંયા આખું એક કામ પતી ગયું. હવે ચિરાગ છોડીને ગયો અને આખું કામ પત્યું, એની વચ્ચેનો જે આ ગાળો છે, જે દિવસ છે, એ આપણને નથી ખબર, તો એને આપણે એક્સ માની લઈશું. ઓકે. તો આના પરથી શું ખબર પડે કે ચિરાગે કર્યું છે 3 દિવસ કામ અને રમેશે કર્યું છે એક્સ દિવસ કામ. તો ચિરાગનું 1 દિવસનું કામ 1/10 હોય, તો 3 દિવસનું કામ 3/10 વત્તા રમેશનું 1 દિવસનું કામ 1/15 હોય, તો એક્સ દિવસ, કારણ કે રમેશે તો એક્સ દિવસ કામ કર્યું છે, તો એક્સ દિવસનું કામ થઈ જશે x/15 બરાબર આખું એક કામ પતી ગયું. અહીંયા 0 થી ચાલુ કર્યું હતું આપણે અને આખું એક કામ પતી ગયું. આને સોલ્વ કરીએ એટલે આપણે રમેશ કેટલા દિવસ કામ કરે છે એકલો એ આપણને મળી જશે, એક્સ મળી જશે. 10 અને 15નો લસા થઈ જશે 30. 10 તરી 30 થાય તો અહીંયા પણ 3 તરી 9 થઈ જશે, અને અહીંયા 15 દુ 30 થાય તો અહીંયા પણ આને 2 વડે ગુણવા પડશે, એટલે કે 2x બરાબર 1. ચલો આને કરીએ. 9 + 2x બરાબર 30, 2x બરાબર 21, એટલે કે આપણને x મળી ગયા કેટલા? 21/2, એટલે કે 10.5. આ મને x મળી ગયા. આનો મતલબ એ છે કે ચિરાગે 3 દિવસ કામ કર્યું અને રમેશે 10.5 દિવસ કામ કર્યું છે, કારણ કે x જ ધાર્યું હતું ને આપણે અહીંયાથી અહીંયા સુધીનું, તો એ 10.5 દિવસ એણે કામ કર્યું છે. હવે એ જ તમને ફરીથી પૂછું છું કે જો એવું પૂછ્યું કે સંપૂર્ણ કાર્ય કેટલા સમયમાં પત્યું, તો સંપૂર્ણ કાર્યની જે વાત કરી હોય, અહીંયા તો તમારો જવાબ આવી ગયો છે 10.5 દિવસ, પણ થોડું વધારે પૂછ્યું કે સંપૂર્ણ કાર્ય કેટલા સમયમાં પત્યું, તો ચિરાગને જે લાગ્યા 3 દિવસ એ, બાકી રમેશને લાગ્યા 10.5 દિવસ એ, એટલે કે 13.5 દિવસમાં આખું કાર્ય આ લોકોએ પતાવી નાખ્યું. હવે હું ટાઈમલાઈન બનાવીશ, પણ થોડી સ્પીડમાં. એક્ઝામમાં આપણે કેવી રીતે કરીશું એ પ્રમાણે. પ્રશ્ન વાંચો. મીના અને પૂજા અનુક્રમે કોઈ કામ 20 અને 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે પણ આપણને આટલું દેખાઈ જાય, આનો મતલબ શું છે કે મીનાનું 1 દિવસનું કામ હશે 1/20 અને પૂજાનું 1 દિવસનું કામ હશે 1/30. આટલું તો લખી જ નાખવાનું. પછી શું કીધું છે?
મીનાએ 5 દિવસ સુધી કામ કરે છે, પછી છોડી દે છે. પૂજા બાકીનું કામ પૂરું કરવા કેટલો સમય લેશે? ફટાફટ બનાવવાનું, બરાબર? આને આખું એક કામ 0 થી 1 મીનાએ ચાલુ કર્યું અને 5 દિવસ કામ કર્યું. પૂજા પછી આવી, મીના છોડીને ગઈ ત્યારે પૂજા આવી અને એને ખબર નથી કેટલા દિવસ કામ કર્યું, એટલે કે એણે x દિવસ કામ કર્યું. આટલું આપણે ધારી લીધું. ચલો હવે શું કરવાનું છે? મીનાનું 1 દિવસનું કામ 1/20, તો 5 દિવસનું કામ 5/20 વત્તા પૂજાનું 1 દિવસનું કામ 1/30, તો x દિવસનું કામ x/30 બરાબર આખું એક કામ પતી ગયું, એટલે કે 1. લસા લઈએ 20 અને 30નો, તો 60 થશે. 20 ને 60 બનાવવા માટે 3 વડે ગુણવા પડે, તો અહીંયા બી 3 વડે ગુણવા પડે, એટલે કે 5 તરી 15 વત્તા 30 ને 60 બનાવવા માટે 2 વડે ગુણવા પડે, એટલે કે આને પણ 2 વડે ગુણવા પડે, એટલે કે 2x બરાબર 1. સોલ્વ કરીએ તો 15 પ્લસ 2x બરાબર 60, તો 2x થઈ જશે. 15 પેલી બાજુ જશે, અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે. 60 માઇનસ 15 એટલે કે 45. તો x ની કિંમત કેટલી મળી ગઈ? x ની કિંમત મને મળી ગઈ 22.5 દિવસ. આનો મતલબ એ છે કે મીનાને 5 દિવસ લાગ્યા અને બાકીનું કામ પતાવતા પૂજાને કેટલા દિવસ લાગશે? 22.5 દિવસ લાગશે. મિત્રો, આ મેં 3 પ્રકારના પ્રશ્નો તમને કરાવડાયા. હવે 2 પ્રશ્નો તમને જાતે પ્રેક્ટિસમાં આપું છું, કારણ કે તમે જાતે પણ સોલ્વ કરો અને તમને ખબર પડે કે હા થવા લાગ્યું છે ધીરે ધીરે. અને આપણે જે બીજા 9-10 પ્રકારના જોવાના છે આ જ વિડીયોમાં, ઘણો લાંબો વિડીયો હશે કારણ કે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એમાં બી આ જ કોન્સેપ્ટ લાગશે, એટલે કોન્સેપ્ટ સમજજો. એમ તો બહુ બધા ક્વેશ્ચન કરીશું એટલે તમને ખબર પડી જ જશે, પણ ટ્રાય કરજો સારી રીતે ધ્યાનથી સમજવાનો અને નોટ અને પેન લઈને બેસો. જો તમને આ દાખલા આવડી ગયા તો આ પ્રેક્ટિસના ક્વેશ્ચન તમારે અત્યારે જ કરવાના છે. એક 177 નંબરની સ્લાઇડ ઉપર અને એક 178 નંબરની સ્લાઇડ ઉપર. હવે આ બેઝિક ક્વેશ્ચન હતા. બેઝિક તો નહીં, સારા જ હતા, પણ આ ટાઈપ માટે બેઝિક હતા. આમાં ઘણું બધું હજુ આપણે આડું અવળું કરવાનું છે. ચલો બીજો ટાઈપ જોઈએ. હવે અવળચંડાઈ થઈ ગઈ પ્રશ્નોમાં. 3 માણસો ઘૂસી ગયા છે, પણ ડરવાની કંઈ જરૂર નથી. જે આપણે વસ્તુ કરતા હતા 2 માણસો માટે, એ જ હવે 3 માણસો માટે કરવાની છે. શું છે? કે A, B અને C અનુક્રમે 24, 9 અને 12 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે, બરાબર? આનો મતલબ એ છે કે સૌથી પહેલું સ્ટેપ શું છે? કે એનું 1 દિવસનું કામ 24 દિવસમાં કરે, એટલે કે 1/24. બીનું 1 દિવસનું કામ કેટલું થશે? 1/9. અને સીનું 1 દિવસનું કામ થઈ જશે 1/12. આટલું આપણને આપી દીધું છે પ્રશ્નમાં. હવે શું થયું જોજો, હવે ધ્યાન આપજો. બી અને સી કામની શરૂઆત કરે છે અને 3 દિવસ બાદ કામ છોડી દે છે. એટલે કે હવે સમજવાની વસ્તુ એ છે કે અહીંયાથી ચાલુ થયું કામ, બરાબર? કોણે કર્યું? બી અને સી બંને ભેગા મળીને કામ ચાલુ કર્યું. કેટલા દિવસ કામ કર્યું એણે? નીચે લખવાનું. 3 દિવસ એમણે કામ કર્યું. અને પછી આ એક એવો પોઈન્ટ હતો જ્યાં એમણે કામ છોડી દીધું. કામ પત્યું નથી હજુ, પણ એમણે કામ છોડી દીધું. હવે શું થયું કે એ આવ્યો. બાકીનું કામ, જે કામ બાકી રહ્યું છે, એ કેટલા દિવસમાં પૂરું કરશે? તો અહીંયા 0 થી લઈને અહીંયા 1 સુધી, બરાબર? આ 0 પોઈન્ટ છે જ્યાં કામ શરૂ થયું અને આ 1 પોઈન્ટ છે જ્યાં કામ પતી ગયું. બી અને સી એ 3 દિવસ કામ કર્યું. એ કેટલા દિવસ કામ કરશે એ આપણને ખબર નથી, તો જ્યાં બી અને સી કામ છોડે અને કામ પતે એની વચ્ચેનું જે છે ગાળો, એને આપણે માની લઈએ x. ઓકે, તો બસ હવે જે આપણે કરતા હતા 2 માટે, એ આપણે 3 માટે કરીશું. શું છે કે એ કેટલા દિવસ કામ કર્યું? તો તમે જુઓ, એ x દિવસ કામ કર્યું. 1 દિવસનું કામ એનું 1/24, તો x દિવસનું કામ x/24 વત્તા બી એ કેટલા દિવસ કામ કર્યું? તો તમે જુઓ, બી એ 3 દિવસ કામ. ભલે બી અને સી બંને ભેગા મળીને કર્યું છે, પણ બી એ બી 3 દિવસ તો કર્યું જ છે. તો બીનું 1 દિવસનું કામ 1/9, તો 3 દિવસનું કામ 3/9 વત્તા સી એ કેટલા દિવસ કામ કર્યું? સી એ પણ 3 દિવસ કામ કર્યું છે, તો સીનું 1 દિવસનું કામ 1/12, તો 3 દિવસનું કામ 3/12 બરાબર આખું એક કામ પતી ગયું છે અહીંયા, એટલે કે આખું એક કામ અહીંયા આવી જશે. ચલો હવે મિત્રો શું છે કે આ 2 વાળા પદ આવ્યા ને, તો અપૂર્ણાંકને હું પહેલા જે કપાતું હશે કાપીશ અને પછી પહેલા આ બાજુ લઈ જઈશ. તો x/24 ને એમ રાખું છું. આ 1 તો હતો, આ 3/9 ને હું 1/3 કરી શકું અને પેલી બાજુ જશે એટલે કે -1/3 થઈ જશે. 3/12 એટલે કે 1/4 પેલી બાજુ જશે એટલે કે -1/4 થઈ જશે. તો x/24 બરાબર 12નો જો હું લસા લઉં તો અહીંયા કંઈ નથી, એટલે કે અહીંયા પૂરું 12થી ગુણાશે
અહીંયા 3 છે, 12 બનાવવા માટે 4થી ગુણવા પડશે એટલે કે -4, અને અહીંયા 4 છે તો 12 બનાવવા માટે 3થી ગુણવા પડશે તો અહીંયા થઈ જશે -3. 12માંથી 4 ગયા, 8, 8માંથી 3 ગયા, 5/12. તો અહીંયા શું થઈ ગયું કે x/24 બરાબર 5/12. 12 એકા 12, 12 દુ 24, બે પેલી બાજુ જશે એટલે કે એક્સની કિંમત તમને મળી જશે 10 દિવસ. એક્સ થઈ ગયા 10 એટલે એ એકલો 10 દિવસ કામ કરે છે. આનો મતલબ એ થાય. તમારો જવાબ પૂછ્યું છે બાકીનું કામ એ કેટલા દિવસમાં પૂરું કરશે, તો બાકીનું કામ એ 10 દિવસમાં પૂરું કરશે. સંપૂર્ણ કાર્ય કરવામાં કેટલો સમય લાગ્યો, તો પહેલાં આ બંને ચાલુ કર્યું હતું તો 3 દિવસ અને પછી આ 10 દિવસ એટલે કે 10 અને 3 13 દિવસ. સંપૂર્ણ કાર્ય અહીંયા લખું છું. પૂછ્યું નથી પણ જો પૂછી લે તો આવી રીતે શોધી શકે કે સંપૂર્ણ કાર્ય કરવામાં કેટલો સમય લાગ્યો, તો 3 પહેલાં બી અને સીને લાગ્યો અને પછી 10 એટલે કે 13 દિવસ લાગ્યા. બસ આ જ પ્રોસેસ છે. અત્યાર સુધી આપણે 2ની કરતા હતા, હવે 3ની કરવાની છે. તો આનો હજુ એક ક્વેશ્ચન હું તમને કરાવીશ, પછી 3 ક્વેશ્ચન તમને પ્રેક્ટિસમાં આપીશ, કારણ કે સેમ ટુ સેમ જ છે, ખાલી 3 માણસો છે. જોઈ લો, રમેશ, સુરેશ અને નરેશ અનુક્રમે 30, 10 અને 15 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે. હવે શું થયું કે સુરેશ અને નરેશ કામ શરૂ કરે અને 4 દિવસ પછી કામ છોડી દે છે, તો બાકીનું કામ રમેશ કેટલા દિવસમાં પૂરું કરશે. તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા અટકાઈ જવાનું પ્રશ્નમાં કે રમેશ, સુરેશ અને નરેશ 30, 10 અને 15 દિવસમાં કામ કરે છે. તો આનો મતલબ શું છે કે રમેશનું 1 દિવસનું કામ 1/30, પછી સુરેશનું 1 દિવસનું કામ 1/10 અને નરેશનું 1 દિવસનું કામ 1/15. આ જે આપી હતી લાઈન, આટલી લાંબી લચક લાઈન હતી, એનો ખાલી કહેવાનો મતલબ આ છે કે તમને આ આપેલું છે. હવે શું કહ્યું છે, હવે તમે ટાઈમલાઈન બનાવો. કામ અહીંયાથી સ્ટાર્ટ થયું છે 0થી. સુરેશ અને નરેશ કામ ચાલુ કરે છે, 4 દિવસ પછી કામ છોડી નાખે છે. તો 4 દિવસ સુધી તો સુરેશ પ્લસ નરેશે કામ કર્યું, કેટલા દિવસ? 4 દિવસ. હવે બંને કામ છોડીને જતા રહ્યા, આ રહ્યો ખાલી એકલો રમેશ. તો રમેશે આખું એક કામ પતાવી નાખ્યું. કેટલા દિવસમાં પતાવ્યું હશે, તો રમેશે ખબર નથી એટલે કે x દિવસમાં પતાવ્યું હશે. જે વસ્તુ આપણને ખબર છે મૂકતા જાઓ. રમેશે કામ કર્યું x દિવસ, સુરેશે કામ કર્યું 4 દિવસ, નરેશે કામ કર્યું 4 દિવસ. તો રમેશનું 1 દિવસનું કાર્ય 1/30 છે, તો x દિવસનું કાર્ય x/30 વત્તા સુરેશનું 1 દિવસનું કાર્ય 1/10 છે, તો 4 દિવસનું કાર્ય 4/10 અને એવી રીતે નરેશનું 4/15 બરાબર 1. અહીંયા 30, 10 અને 15નો લસા ઇઝી છે કે 60 લસા આવશે, તો આને 60 બનાવવા 2 વડે ગુણવા પડશે, તો આ થઈ જશે 2x વત્તા આને 6 વડે ગુણવા પડશે, તો અહીંયા થઈ જશે 6 ચોક 24 વત્તા આને 4 વડે ગુણવા પડશે એટલે કે આ થઈ જશે 4 ચોકું 16 બરાબર 1. તો 2x પ્લસ 24 અને 16 40 બરાબર 60. 2x બરાબર 20 એટલે કે તમને xની કિંમત મળી ગઈ 10. આનો મતલબ એ છે કે જ્યારે સુરેશ અને નરેશ 4 દિવસમાં કામ છોડીને જાય પછી બાકીનું કામ પતાવવા માટે રમેશને કેટલા દિવસ લાગે છે? રમેશને 10 દિવસ લાગે છે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. અને સંપૂર્ણ કાર્ય પૂરું કરવામાં આને 4 અને આને 10 એટલે કે ટોટલ સંપૂર્ણ કાર્ય 14 દિવસમાં પૂરું થાય છે. સંપૂર્ણ કાર્ય 14 દિવસમાં પૂરું થાય છે. તો આ મેં 2 કરાયા. હવે તમે જાતે આને કરો. બરાબર, 3 પ્રશ્નો હું તમને પ્રેક્ટિસના આપું છું. આન્સર આપેલા છે, 182 નંબરની સ્લાઇડ પર છે. આ તમારે એક પ્રેક્ટિસમાં કરવાનો છે. એવી જ રીતે 183 નંબરની સ્લાઇડનો છે, એ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. અને 184 નંબરની સ્લાઇડ પર જે ક્વેશ્ચન છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. આન્સર આપેલા જ છે. ચલો જોઈએ. નવો ટાઈપ નવો નથી, કોન્સેપ્ટ એ જ લાગશે. તમારે ખાલી ટાઈમલાઈનમાં થોડો ચેન્જ કરવો પડશે. કેવી રીતે? એ અને બી અનુક્રમે એક કામ 20 અને 12 દિવસમાં પૂર્ણ કરે છે. જ્યારે આ લાઈન આપી હોય તો આપણને ખબર છે કે સૌથી પહેલાં એનું 1 દિવસનું કામ કેટલું થઈ જશે? 1/20 અને બીનું 1 દિવસનું કામ થઈ જશે 1/12. જે પ્રશ્નમાં આપેલું છે એ પ્રમાણે મેં લખી દીધું. ચલો હવે શું કીધું છે? બંને વ્યક્તિ સાથે કામ શરૂ કરે છે. એટલે કે જ્યારે તમે ટાઈમલાઈન ચાલુ કરો બનાવવાની, તો અહીંયા 0 કામ હતું, ત્યાંથી આપણે 1 પર જવાનું છે. તો સ્ટાર્ટિંગમાં શું થશે કે બંને વ્યક્તિ સાથે કામ કરે એટલે કે a પ્લસ બી લખવાનો રહેશે તમારે, કારણ કે બંને સાથે ચાલુ કર્યું છે. 4 દિવસ સુધી તો એમણે સાથે કામ કર્યું. પછી શું થયું? અહીંયા એક સ્ટોપ આપી દો કે 4 દિવસ એમણે કામ કર્યું.
પરંતુ 4 દિવસ બાદ શું થયું કે બંનેમાં બબાલ થઈ ગઈ અને બીમાં કે ના મારે નથી રહેવું, તો બીએ શું કર્યું, કામ છોડીને જતો રહ્યો. તો બાકીનું કામ પૂરું કરતા એને કેટલા દિવસ લાગે? તો બી જતો રહ્યો તો હવે આગળનું જે આખું 1 સુધી લઈ જવાની હતી આ લાઈનને, એ કોણ લઈ જશે? એ લઈ જશે આને. તો આ જે સમય છે કે અહીંયા જે 4 દિવસ બબાલ થઈ ત્યારથી લઈને કામ પૂરું થયું એ આપણને ખબર નથી, એટલે આપણે આને એક્સ માની લઈશું. ઓકે, ચલો તો હવે જોઈશું કે એ કેટલા દિવસ કામ કર્યું. તો તમે કહેશો 4 દિવસ અને અહીંયા એક્સ દિવસ, એટલે કે એ કેટલા દિવસ કામ કર્યું તમને ખબર છે? એક્સ પ્લસ 4 દિવસ કામ કર્યું. બીએ કેટલા દિવસ કામ કર્યું? તો બીએ કર્યું છે 4 દિવસ કામ. બસ આ તમારે ધ્યાન રાખવાનું કે એ તો છોડીને ગયો જ નથી, એ તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી રોકાયો છે. તો એણે 4 દિવસ બી કામ કર્યું અને વત્તા એક્સ દિવસ જે પાછળના છે એ પણ એણે કામ કર્યું છે. અને બી તો 4 જ દિવસ કામ કર્યો પછી છોડીને ભાગી ગયો. એનું 1 દિવસનું કામ 1/20, તો એક્સ પ્લસ 4 દિવસનું કામ એક્સ પ્લસ 4/20 પ્લસ બીનું 1 દિવસનું કામ છે 1/12, તો 4 દિવસનું કામ થઈ જશે 4/12 બરાબર 1. ઓકે, 2 માણસો છે, અપૂર્ણાંકને પેલી બાજુ લઈ જાઓ. બંને અહીંયા લસા લઈને બી કરાય, કોઈ વાંધો નથી, આપણે લસા લઈને કરી લઈએ. ચલો, લસા આવી જશે 60. 60 બનાવવા માટે આને 3 વડે ગુણવા પડે, તો આખા એક્સ પ્લસ 4ને પણ 3 વડે ગુણવા પડશે, એટલે કે આ થશે 3x વત્તા 4 તરી 12 પ્લસ આની વાત કરીએ તો આને 60 બનાવવા 5 વડે ગુણવા પડે, તો આને પણ 5 વડે ગુણવા પડશે 4ને, તો 5 ચોક 20 બરાબર 1. તો 3x વત્તા 32 બરાબર 60 ને પેલી બાજુ લઈ જાઉં છું. 3x બરાબર 60 માઇનસ 32 એટલે કે 28. તો એક્સની કિંમત કેટલી થઈ ગઈ? એક્સ થઈ ગયા 28/3. જો આને ભાગ ચલાવું તો એક્સ થઈ જશે 9 તરી 27, 1 શેષ વધશે 9 1/3. આનો મતલબ શું છે કે આપણને શું પૂછ્યું હતું? એને કેટલા દિવસ લાગે? તો અહીંયા જોઈ લો, બાકીનું કામ પૂરું કરતા એને કેટલા દિવસ લાગે? તો અહીંયા બાકીનું કામ પૂરું કરવા માટે એને કેટલા દિવસ લાગે છે? એક્સ દિવસ. અને એક્સ તો આપણે શોધ્યો 9 1/3, એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. બીજી વસ્તુ, આખું કામ કેટલા સમયમાં પૂરું થયું? તો પહેલાં આ બંને ભેગા થઈને 4 દિવસ કામ કર્યું અને પછી આ એક્સ એટલે કે 9 1/3 દિવસ કામ કર્યું. તો સંપૂર્ણ કાર્ય જે પૂરું થયું એની હું વાત કરું તો સંપૂર્ણ કાર્ય 4 વત્તા 9 1/3. આનો સરવાળો કેવી રીતે થાય? 4 અને 9 13 1/3 દિવસમાં આખું કામ પૂરું થયું છે. પણ અહીંયા તો આપણને એને કેટલા દિવસ લાગશે બાકીનું કામ પૂરું કરતા? અહીંયા લખ્યું છે, જોઈ લો, આ બાકીનું કામ પૂરું કરતા એને કેટલા દિવસ લાગશે એ શોધવાનું છે. એટલે કે બાકીનું કામ તો આ એક્સ જ હતું, કારણ કે અહીંયા સુધી તો અહીંયાથી 0 થી લઈને 4 દિવસ સુધી તો બંને ભેગા થઈને કામ કર્યું હતું, તો બાકી આટલું રહ્યું હતું. ચલો આગળ બીજો પ્રશ્ન જોઈએ. આના હું તમને 3 પ્રશ્નો કરાવીશ, આમાં આન્સર આપી દીધું છે ભૂલથી કદાચ. રવિ અને કરણ અનુક્રમે કોઈ કામ 16 અને 10 દિવસમાં પૂરું કરે છે. તો જ્યારે પણ આવું દેખાય છે એટલે સૌથી પહેલી કે રવિનું 1 દિવસનું કામ 1/16 અને કરણનું 1 દિવસનું કામ 1/k એટલે કે 1/10. બંને એક સાથે મળીને કામ શરૂ કરે છે, પરંતુ 5 દિવસ પછી કરણ છોડીને જતો રહે છે. તો રવિને બાકીનું કામ પૂરું કરવામાં કેટલો સમય લાગશે? હવે અહીંયા જ્યારે કામની શરૂઆત કરીએ, જે અહીંયા 0 બિંદુ છે, બંને ભેગા થઈને ચાલુ કરે છે, એટલે અહીંયા સુધી કેટલા દિવસ? 5 દિવસ આ લોકો કરે છે. સમજી લો કે અમને 5 દિવસ લાગે છે. કોણ છે અહીંયા? રવિ અને કરણ બંને ભેગા થઈને કરે છે, બરાબર કામ. પછી શું થયું કે 5 દિવસ પછી કરણ કામ છોડીને જતો રહ્યો, એટલે કરણની કંઈ બબાલ થઈ ગઈ હશે રવિ જોડે. તો 5 દિવસ પછી કરણે કામ છોડી દીધું, બાકીનું કામ કોણ પતાવશે? 1 સુધી આ લાઈનને કોણ લઈ જશે? રવિ લઈ જશે. અને આ જ આપણને શોધવાનું છે, એટલે કે આ એક્સ. ઓકે, હવે અહીંયા વાત કરીએ કે કરણે કેટલા દિવસ કામ કર્યું? તો કરણે તો ખાલી જોવા જઈએ તો 5 દિવસ, 0 થી 1ની લાઈનમાં 5 દિવસ કાર્ય કર્યું છે. જ્યારે રવિએ કેટલું કાર્ય કર્યું છે? તો પહેલાં 5 દિવસ અને પછી એક્સ દિવસ, એટલે કે એક્સ પ્લસ 5 દિવસ કાર્ય કર્યું છે. રવિનું 1 દિવસનું કામ 1/16, તો એક્સ પ્લસ 5 દિવસનું કામ એક્સ પ્લસ 5/16 વત્તા કરણનું 1 દિવસનું કામ 1/10, તો 5 દિવસનું કામ 5/10 બરાબર 1. હવે અહીંયા લસા લઈએ, એના કરતાં અપૂર્ણાંક જે 1/2 બનશે અને પેલી બાજુ લઈ જાઉં તો આ થઈ જશે એક્સ પ્લસ 5/16 બરાબર 1 માઇનસ 1/2. એક્સ પ્લસ 5/16, 1માંથી અડધો જાય તો અડધો વધશે, અહીંયા થઈ જશે 8 દુ 16,
તો આ થઈ જશે x+5 = 8 એટલે કે x થઈ ગયા 3. તો બાકીનું કામ જે x દિવસમાં પતાવતો હતો રવિ, કેટલા દિવસ છે? xની કિંમત મળી ગઈ તમને. xની કિંમત મળી છે 3 દિવસ એટલે કે ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. સંપૂર્ણ કાર્ય પૂછ્યું હોય તો કે સંપૂર્ણ કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગ્યો? તો પહેલા 5 દિવસ અને પછી આ 3 દિવસ એટલે કે ટોટલ 8 દિવસ લાગ્યા. તો ચલો મિત્રો, આવા જ 3 પ્રશ્નો 188 નંબરની સ્લાઇડ પર અત્યારે કરી લેશો તો તમને તરત જ આવડી પણ જશે. અને આ ટાઈપના પ્રશ્નો કે કામ છોડીને જ્યાં નવો કામમાં જોડાય એ ઘણા અઘરા પડતા હોય છે, પણ આ મેથડથી તમને એક જ મેથડ લગાવવાની છે, ખાલી ટાઈમલાઈનમાં ચેન્જ કરતા રહેવાનું. 189 નંબરની સ્લાઇડ ઉપર અને 190 નંબરની સ્લાઇડ ઉપર આ 3 પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. ઓકે, ચલો બીજો એક ટાઈપ જોઈ લઈએ આપણે. આનો નવો પ્રશ્ન, કોન્સેપ્ટ એ જ છે. જીગો અને ભૂરો કોઈ કામ અનુક્રમે 20 અને 12 દિવસમાં કરે છે. બરાબર. સૌથી પહેલાં જ્યારે તમને પણ આ પણ લાઈન દેખાઈ જાય તો સૌથી પહેલાં જીગાનું 1 દિવસનું કામ 1/20, ભૂરાનો હું બી લઉં છું તો ભૂરાનું 1 દિવસનું કામ 1/12. આ આપણને આપેલું છે, આનો મતલબ એ છે. હવે શું થયું જોજો, જીગો એકલો 4 દિવસ કામ કરે છે એટલે કે કામ ચાલુ કર્યું કોણે? 0 પોઈન્ટથી કામ ચાલુ કર્યું છે કોણે? જીગાએ. તો જીગો આવશે 4 દિવસ કામ કર્યું એણે, તો જીગો મહેનતું છે, 4 દિવસ એણે કામ કર્યું. પછી ભૂરાને શું લાગ્યું કે હું પણ આને જોડાઈ જાઉં, તો અહીંયા શું છે? પછી ભૂરો પણ જોડાય છે અને બંને મળીને કામ પૂરું કરે છે. તો બાકીનું જે કામ છે, આ જે આગળની લાઈન જે છે જે 1 સુધી લઈ જવાની છે, એમાં જીગો તો રહ્યો જ અને એમાં ભૂરો પણ જોડાઈ ગયો છે. તો આખું કામ કેટલા દિવસ ચાલ્યું હશે? હવે આપણને આ ગેપ નથી ખબર કે કેટલો છે, એટલે આપણે આને x દિવસ માની લઈએ. તો હવે જોવા જઈએ મિત્રો, તો ભૂરાએ કેટલા દિવસ કામ કર્યું? તો ભૂરાની વાત કરું તો એણે આ ટાઈમલાઈનમાં વાત કરું તો x દિવસ કામ કર્યું અને જીગાએ આ x દિવસ તો કામ કર્યું વત્તા આ બીજા 4 દિવસ પણ કામ કર્યું એટલે કે x+4. ઓકે, તો જીગાનું 1 દિવસનું કામ 1/20 છે, તો x+4 દિવસનું કામ x+4/20. એવી જ રીતે ભૂરાનું 1 દિવસનું કામ 1/12 છે, તો x દિવસનું કામ x/12 બરાબર 1 કામ પતી ગયું અહીંયા. તો અહીંયા તો 1 જ આવશે. બરાબર. 20 અને 12નો લસા થશે 60. 60 બનાવવા માટે આને 3થી ગુણવા પડશે, તો આખાને 3થી ગુણીશું તો આ થઈ જશે 3x વત્તા 4 તરી 12 પ્લસ 60 બનાવવા માટે આને 5થી ગુણવા પડશે, તો આને પણ 5થી ગુણીશું, આ થઈ જશે 5x બરાબર 1. 3x અને 5x એટલે કે 8x વત્તા 12 બરાબર 60ને પેલી બાજુ લઈ જઈશ તો 8x બરાબર 60માંથી 12 જાય તો 48. 48 એટલે કે xની કિંમત મળી ગઈ છે 6. પણ તમારો જવાબ જોજો હવે ધ્યાનથી કે પ્રશ્ન શું પૂછ્યું, તમે શું શોધી લીધું કે જીગા અને ભૂરા બંને ભેગા થઈને 6 દિવસ કામ કર્યું છે. આ તમે શોધી લીધું. પહેલાં જીગો 4 દિવસ માંડ્યો હતો, પછી જીગો અને ભૂરો 6 દિવસ માંડ્યા અને કામ પતી ગયું. શું પૂછ્યું છે? બંને મળીને કામ પૂરું કરે છે, તો આખું કામ કેટલા દિવસ ચાલ્યું? તો અહીંયા 6 પણ ઓપ્શન છે, તમે છે ને હરખ પદુડા થઈને ફટાફટ 6ને ટીક કરીને આવી જશો, પણ આ જવાબ તમારો ખોટો હશે. કેમ? કારણ કે 6 દિવસ તો જીગો અને ભૂરો બંને બાકીનું કામ પૂરું કર્યું, પણ અહીંયા પૂછ્યું શું છે કે આખું કામ. તો સંપૂર્ણ કાર્યની જો હું વાત કરું તો પહેલાં જીગો 4 દિવસ, પછી જીગો અને ભૂરો બંને 6 દિવસ એટલે કે ટોટલ 10 દિવસ કામ ચાલ્યું. ઓપ્શન સી તમારો જવાબ હશે. આનું ધ્યાન રાખવાનું કે પ્રશ્નમાં શું પૂછ્યું છે. બીજો પ્રશ્ન જોઈએ. આના પણ તમને હું 2 એક્ઝામ્પલ કરાવીશ, પછી તમને 3 પ્રેક્ટિસમાં કરશો એટલે તમને વધારે આઈડિયા આવી જશે. વિશાલ અને હિતેન અનુક્રમે 24 અને 16 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે. તો સૌથી પહેલું જે સ્ટેપ લેવાનું હોય તમારે એ છે કે વિશાલનું 1 દિવસનું કામ 1/24, હિતેનનું હું h લઈ લઉં છું તો હિતેનનું 1 દિવસનું કામ 1/16. ટાઈમલાઈન બનાવવાની ચાલુ કરીશું, પણ એની પહેલાં વાંચીશું પ્રશ્નમાં શું આપેલું છે. વિશાલ 6 દિવસ કામ કરે છે એટલે કે કામની જે શરૂઆત છે 0 પોઈન્ટનું જે આ લાઈન છે ત્યાંથી કેટલા દિવસ? 6 દિવસ. 6 દિવસ સુધી ખાલી વિશાલે કામ કર્યું અને પછી પ્રશ્નમાં જોઈએ તો પછી હિતેન જોડાય છે અને બંને મળીને બાકીનું કામ પૂરું કરે છે. એટલે કે આ જે આગળની લાઈન જે 1 સુધી લઈ જવાની છે એ કોણ લઈ જશે? વિશાલ તો જોડાયેલો છે જ, વત્તા એમાં હિતેન પણ જોડાઈ ગયો.
અને આ આપણને વચ્ચેના દિવસો ખબર નથી એટલે કે આને આપણે એક્સ દિવસ ધારીશું. તો આનો મતલબ શું છે? હિતેને કેટલા દિવસ કામ કર્યું? તો હિતેન ક્યાં છે? અહીંયા. હિતેને કામ કર્યું છે ખાલી એક્સ દિવસ. જ્યારે વિશાલે કેટલા દિવસ કામ કર્યું? તો વિશાલે તો આ એક્સ દિવસ બી કામ કર્યું અને બીજા 6 દિવસ બી કામ કર્યું એટલે કે એક્સ પ્લસ 6 દિવસ કામ કર્યું છે. તો હવે બસ સમીકરણ એક બનાવો કે વિશાલનું એક દિવસનું કામ 1/24 તો એક્સ પ્લસ 6 દિવસનું કામ એક્સ પ્લસ 6/24 વત્તા હિતેનનું એક દિવસનું કામ 1/16 તો એક્સ દિવસનું કામ x/16 બરાબર એક કામ પતી ગયું એટલે કે 1. 24 અને 16નો લસા આવશે 48. 24ને 2 વડે ગુણવા પડે એટલે કે x પ્લસ 6 ને પણ 2 વડે ગુણવા પડશે. 24ને 48 બનાવવા માટે 2 વડે ગુણ્યા તો ઉપર પણ ગુણવા પડશે. એવી રીતે 16ને 3 વડે ગુણવા પડે તો અહીંયા બી 3 વડે ગુણીશું. તો 2 વડે x પ્લસ 6 ને ગુણી તો આ થઈ જશે 2x પ્લસ 12 વત્તા x ને 3 વડે ગુણીશું તો 3x બરાબર 1. 5x પ્લસ 12 બરાબર 48 થઈ ગયું છે. તમારો 5x કેટલો થઈ ગયો? 48માંથી 12 જાય એટલે કે 36. તો એક્સની તમારી કિંમત આવી ગઈ 36/5 એટલે કે 7.2 દિવસ. જોજો આનો મતલબ શું છે કે જો એક્સની કિંમત તમે અહીંયા મૂકી દો તો આ શું છે? 7.2 દિવસ. હવે આમાંથી મિત્રો તમને ઘણા અલગ અલગ પ્રશ્નો પૂછી શકે. જેમ કે હિતેશે કેટલા દિવસ કામ કર્યું? તો હિતેશે તો આટલું જ કામ કર્યું એટલે કે 7.2 દિવસ કામ કર્યું. વિશાલે કેટલા દિવસ કામ કર્યું? તો વિશાલ તો પહેલાં 6 દિવસ બી મંડ્યો હતો અને પછી પાછળના 7.2 દિવસ બી મંડ્યો હતો એટલે કે 13.2 દિવસ કામ કર્યું. આખું કામ પૂરું થવામાં કેટલો સમય લાગ્યો? તો આખું કામ પૂરું થવામાં પહેલાં સંપૂર્ણ કાર્ય, અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ સંપૂર્ણ કાર્યની વાત કરું તો પહેલાં વિશાલ 6 દિવસ મંડ્યો તો એ 6 દિવસ, પછી બંને ભેગા થઈને 7.2 દિવસ લાગ્યા એટલે કે 13.2 દિવસ લાગશે બંનેને ભેગા મળીને. કેમ મેં આખું શોધ્યું? કારણ કે આખું કામ પૂછ્યું છે. આખું કામ કેટલા દિવસ ચાલ્યું? તો આવા 3 પ્રશ્નો મિત્રો તમને હું પ્રેક્ટિસમાં આપું છું. 194 નંબરની સ્લાઇડ ઉપર છે એક પ્રશ્ન, આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, જવાબ આપેલા છે. એવી રીતે 195 નંબરની સ્લાઇડ પર જે પ્રશ્ન છે એ પણ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે અને 196 નંબરની સ્લાઇડ પર છે એ પણ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. જો તમને ના આવડે તો પાછળનો ક્વેશ્ચનનું એક વખત રેફરન્સ લઈને ફરીથી કરો તો તમને વધારે આઈડિયા આવશે. નવો ટાઈપ જોઈએ હવે આપણે. આમાં બસ માણસો આવે જાય એ જ બધા ખેલ છે. બાકી આ જે કોન્સેપ્ટ છે એ તો એ જ છે જે પહેલા ક્વેશ્ચનથી આપણે છેલ્લા ક્વેશ્ચન સુધી સેમ કોન્સેપ્ટ જ રહેવાનો છે. નવો ટાઈપ છે આ ટાઈપમાં શું છે? પી અને ક્યુ અનુક્રમે 60 અને 48 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે. તો જ્યારે પણ આપણને કંઈ નવા થાક્યો હોય તો કહેવાની પણ જરૂર નથી કે પીનું એક દિવસનું કામ 1/60 અને ક્યુનું એક દિવસનું કામ 1/48. આટલું આપણને સૌથી પહેલાં ખબર પડી જવી જોઈએ. હવે શું કીધું છે પ્રશ્નમાં? કે બંને કોઈ કામ શરૂ કરી પી અમુક દિવસો બાદ કામ છોડી જતો રહે છે. ક્યુ બાકીનું કામ 36 દિવસમાં પૂરું કરે છે. તો પી કેટલા દિવસો પછી કામ છોડીને ગયો હશે? જે બધી પ્રોસેસ હતી એ જ બધી પ્રોસેસ લગાવવાની છે, પણ કેવી રીતે એ હું તમને થોડું સમજાવી દઉં કારણ કે તમને થોડું કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે. એવો પ્રશ્ન રકમ એવી આપી છે કે થોડું કન્ફ્યુઝન થાય. જોઈ લઈએ. કામ ચાલુ કર્યું એટલે કે આ થઈ ગયો 0 પોઈન્ટ બરાબર. હવે એવું કહ્યું છે કે બંને કોઈ કામ શરૂ કરી એટલે કે જ્યારે આ લોકો કામ શરૂ કરે છે ત્યારે કોણ છે? પી અને ક્યુ બંને કામ ચાલુ કરે છે. પછી એક પોઈન્ટ એવો આવ્યો, કામ પત્યું એની પહેલાં એક પોઈન્ટ એવો આવ્યો કે પી ભાઈ બબાલ થઈ ગઈ અને પી નીકળી ગયો. હવે એણે કીધું ક્યુ ભાઈ તું એકલો કામ કર. તો ક્યુ મંડ્યો એકલો કામ કરવા અને એ આખા કામને 1 સુધી લઈ ગયો, 0થી 1 સુધી લઈ ગયો. અને આ જે વચ્ચેનો સમયગાળો હતો એમાં કોણે કામ કર્યું? એમાં ખાલી ક્યુએ કામ કર્યું. હવે શું કહ્યું છે કે ક્યુ બાકીનું કામ 36 દિવસમાં પૂરું કરે છે. એટલે કે હવે આપણને મિત્રો આ આપી દીધું છે કેટલું? 36 દિવસ. પી કેટલા દિવસ પછી કામ છોડીને ગયો હશે? માની લઈએ આપણે કે અહીંયા આ આપણને નથી ખબર એટલે આપણે આને એક્સ ધારી લઈએ. ઓકે, માની લઈએ કે એક્સ દિવસ સુધી પી અને ક્યુ બંને કામ કર્યું, પછી એક્સ દિવસ પછી પી કામ છોડીને જતો રહ્યો અને ક્યુ બાકીનું કામ 36 દિવસમાં પૂરું કર્યું. તો અહીંયા જો હવે આપણે કરીએ આનું જ ગણિત કરીએ તો ક્યુએ કેટલા દિવસ કામ કર્યું? તો ક્યુ તો ભાઈ પહેલાં બી લાગેલો હતો એક્સ દિવસ અને પછી પણ 36 દિવસ લાગ્યો એટલે કે એને કામ કર્યું એક્સ પ્લસ 36 દિવસ. પીએ કેટલા દિવસ કામ કર્યું? તો પી તો ભાઈ એક્સ દિવસ કામ કર્યું અને પછી કામ છોડીને જતો રહ્યો એટલે કે એણે ખાલી એક્સ જ દિવસ કામ કર્યું છે. ચલો હવે બધું મૂકવાનું જ છે. પીનું એક દિવસનું કામ 1/60 તો એક્સ દિવસનું કામ x/60 વત્તા
ક્યુનું એક દિવસનું કામ 1/48, તો x પ્લસ 36 દિવસનું કામ કેટલું થઈ જશે? x પ્લસ 36/48 બરાબર 1. 60 અને 48નો લસા થોડો અઘરો પડશે, કારણ કે 60 અને 48નો લસા આવશે એ આવશે 240. બરાબર? તો 240 બનાવવા માટે 60ને 4 વડે ગુણવા પડે, તો એક્સને બી અહીંયા 4 વડે ગુણવા પડશે. એવી રીતે 240 તો અહીંયા થઈ જશે આ 4x વત્તા 240 બનાવવા માટે 48ને ગુણવા પડશે 5 વડે, તો આ x પ્લસ 36ને બી 5 વડે ગુણવા પડે, તો આ થઈ જશે 5x વત્તા 36 × 180 બરાબર 1. ચલો સાદું રૂપ આપીએ તો આ થઈ જશે 9x વત્તા 180 બરાબર 240. 9x બરાબર 180 પેલી બાજુ જશે તો આ થઈ જશે 60, તો x બરાબર થઈ જશે 20/3, જેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં અહીંયા કહ્યું છે, તો આ થઈ જશે x બરાબર 6 2/3. 6 તરી 18 અને 2ની શેષ વધી એટલે કે 6 2/3. તમે જો અપૂર્ણાંકનો વિડીયો જોયો તો તમને આવડશે મિશ્ર અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવાનો. અહીંયા આપણને શું કહ્યું છે કે x આપણને મળી ગયો 6 2/3, એટલે કે આ છે 6 2/3. ઓકે, આનો મતલબ શું છે કે p અને q બંને ભેગા થઈને 6 2/3 દિવસ તો કામ કર્યું અને પછી p નીકળી ગયો અને બાકીનું કામ q 36 દિવસમાં કરે છે. તો અહીંયા પ્રશ્ન એ પૂછ્યો છે કે p કેટલા દિવસ પછી કામ છોડીને ગયો હશે? તો p x દિવસ પછી કામ છોડીને ગયો હશે, એટલે કે p 6 2/3 દિવસ પછી કામ છોડીને ગયો હશે. હવે એવું પૂછી લે કે કામ કેટલા દિવસ ચાલ્યું ટોટલ, તો સંપૂર્ણ કાર્યની તમને વાત કરું, તમને ખબર જ છે કે 0 થી 1માં જેટલા બી આવે એનો સરવાળો કરવાનો. તો પહેલાં બંને ભેગા મળીને 6 2/3 દિવસ કામ કર્યું, પછી ક્યુએ 36 દિવસ કામ કર્યું, એટલે કે 42 2/3 દિવસ થશે. આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ. આવો એક હજુ પ્રશ્ન જોઈએ, પછી બીજા તમને 3 પ્રશ્નો પ્રેક્ટિસમાં આપીશ, તમારે વધારે પ્રેક્ટિસ થઈ જશે. આર અને એસ અનુક્રમે 72 અને 60 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે. સૌથી પહેલાં જ્યારે આ આપેલું હોય ત્યારે સૌથી પહેલી પ્રોસેસ તમને મેં 50 વખત કીધી છે કે આરનું એક દિવસનું કામ 1/72 અને એવી જ રીતે એસનું એક દિવસનું કામ એ થઈ જશે 1/60. ચલો આટલી તમને ખબર પડી ગઈ. હવે શું થયું કે બંને કામ શરૂ કરે છે, પરંતુ આર અમુક દિવસો પછી કામ છોડીને જાય છે. તો આપણે લાસ્ટ જે ક્વેશ્ચન કર્યો એમાં જોયું કે કામની શરૂઆત કરો એટલે કે અહીંયા 0 બનાવો. કામ શરૂ કર્યું કોણે? આર અને એસ બંને જણાએ કામ ચાલુ કર્યું છે, પરંતુ અમુક દિવસો પછી આર છોડીને જતો રહે, એટલે કે અહીંયા માની લઈએ કે આર અહીંયા છોડીને જતો રહ્યો છે. હજુ કામ પત્યું નથી, આ લાઈન આપણે 1 સુધી લઈ જવાની છે. એસ બાકીનું કામ 40 દિવસમાં પૂરું કરે છે, એટલે કે આ લાઈન હવે એસ એકલો બિચારો મંડ્યો છે કામ કરવા, અને એસે કેટલા દિવસમાં કરીએ? અહીંયા ખાલી એસ કરે છે 40 દિવસમાં. તો માની લઈએ કે આ બંને ભેગા થઈને એક્સ દિવસ અહીંયા કામ કર્યું હશે. જે આપણને ના ખબર હોય આપણે એક્સ લઈ લઈએ છીએ. ચલો તો હવે આપણે દિવસોની વાત કરીએ તો એસ કેટલા દિવસ મંડી રહ્યો? તો એસ અહીંયા પહેલાં 40 દિવસ અને પછી અહીંયા પણ એક્સ દિવસ, એટલે કે એક્સ પ્લસ 40 દિવસ એણે કામ કર્યું. આરની વાત કરીએ તો આર તો ખાલી એક્સ દિવસ કામ કર્યું અને પછી છોડીને જતો રહ્યો. બસ સમીકરણ તમારું બની ગયું છે, રેડી જ છે ઓલમોસ્ટ. આરનું એક દિવસનું કામ 1/72, તો એક્સ દિવસનું કામ x/72 વત્તા એસનું એક દિવસનું કામ 1/60, તો એક્સ પ્લસ 40 દિવસનું કામ x પ્લસ 40/60 બરાબર 1. આવા મોટા મોટા લસાઓ આવે છે. 72 અને 60નો લસા 360 આપણે લઈ શકાય. 360 માટે 72ને 5 વડે ગુણવું પડે, તો એક્સને બી 5 વડે ગુણીશું, તો આ થઈ જશે 5x પ્લસ 360 બનાવવા માટે 60ને 6 વડે ગુણવા પડે, તો આને પણ 6 વડે ગુણીશું, તો આ થઈ જશે 6x વત્તા 6 ચોક 24 એટલે કે 240 બરાબર 1. 5x અને 6x એટલે કે 11x બરાબર 360માંથી 240 જાય, સોરી આને અત્યારે એટલું નથી કરતા, 11x વત્તા 240 બરાબર 360. તો 11xની કિંમત કેટલી થઈ જશે? 360માંથી 240 જાય એટલે કે 120. તો x તમને મળી ગયા 120/11. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું તો x બરાબર 11 110, 10ની શેષ વધી અને નીચે જેની વડે ભાગ્યું હોય એટલે કે 11 એઝ ઇટ ઇઝ. 10/11 તમારો જવાબ. અહીંયા તમે x શોધી લીધો, એટલે કે
આર અને એસ સાથે કેટલા દિવસ કામ કર્યું? તો 10/10/11 દિવસ કામ એમણે કર્યું છે. એવું પૂછે કે સંપૂર્ણ કાર્ય કેટલા સમયમાં પૂરું થયું? તો 10/10/11 વત્તા 40 એટલે કે 50/10/11 દિવસમાં સંપૂર્ણ કામ પૂરું થયું. પણ અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ છે કે આર કેટલા દિવસો પછી કામ છોડી ગયો હશે? તો અહીંયા આપણે ટાઈમલાઈનમાં જોઈએ તો આર એક્સ દિવસ પછી છોડીને ગયો હશે એટલે કે 10/10/11 તમારો જવાબ રેડી છે. આવા જ બીજા 3 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપું છું. એક આ 200 નંબરની સ્લાઇડ ઉપર છે. અત્યારે ને અત્યારે કરશો તો તમને વધારે ખ્યાલ આવશે અને તમારો જવાબ પણ આવી જશે. પછી એક 201 નંબરની સ્લાઇડ ઉપર છે. આ બધા તમારે જાતે 3 પ્રશ્નો પ્રેક્ટિસમાં કરવાના છે અને એના પછી આપણે નવો ટાઈપ જોઈએ. ચલો આગળ વધી બીજા ટાઈપમાં. આ એક સ્પેશિયલ ટાઈપ છે મિત્રો, ધ્યાન આપજો. આમાં જે ધારવાની રીત છે ને એ થોડી અલગ છે. એનું કારણ પણ તમને કહી દઉં. સ્પેશિયલ ટાઈપ એને કેમ આપ્યું છે? એ, બી અને સી અનુક્રમે 16, 32 અને 48 દિવસમાં કામ કરે છે. અલગ અલગ કામ કરે. તો આનો મતલબ શું છે કે સૌથી પહેલાં જ્યારે આપણને આટલી ઇન્ફોર્મેશન આપી હોય તો એનું એક દિવસનું કામ તમે લખી શકો 1/16, બીનું એક દિવસનું કામ તમે લખી શકો 1/32 અને સીનું એક દિવસનું કામ તમે લખી શકો 1/48. તમને આટલી ઇન્ફોર્મેશન આપે એટલે તમે આટલું તો કરી જ શકો છો. બરાબર. હવે જોજો તમે ખેલ. તેમણે સાથે મળીને કામ શરૂ કર્યું. એટલે કે હવે તમે જ્યારે ટાઈમલાઈન બનાવો 0ની સ્ટાર્ટિંગ પોઈન્ટથી તો અમુક અંતર સુધી તો એ લોકો સાથે ગયા. બરાબર. એ પ્લસ બી પ્લસ સી સાથે ગયા. બી કામ પૂરું થવાના 8 દિવસ પહેલા અને સી 6 દિવસ પહેલા રજા લે છે. જ્યારે પણ મિત્રો આ શબ્દ આવે કે કામ પૂરું થવાના 8 દિવસ પહેલા અને સી કામ પૂરું થવાના 6 દિવસ પહેલા રજા લે છે. ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ આ આવે કે કામ પૂરું થવાના અમુક દિવસો પહેલા, ઓકે, તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ એમ આ જ્યારે શબ્દ આવ્યો તો ટાઈમલાઈનમાં થોડું ચેન્જ કરવાનું. કેવી રીતે? કે 0થી આખું એક કામ પતી ગયું આપણું અને કેટલા દિવસ લાગ્યા? તો એમાં લાગ્યા એક્સ દિવસો. બસ તમારે આ ધારવાનું. જ્યારે પણ કામ પૂરું થવાના અમુક દિવસો પહેલાંના અમુક બી અમુક 8 દિવસ પહેલાં અને સી 6 દિવસ પહેલાં રજા લે છે એટલે કે જતો રહે છે. આપણને ખબર નથી તો સૌથી પહેલાં આપણે આખા કામના કેટલા દિવસો માનીશું? એક્સ દિવસો માનીશું. હવે આપણે ગણતરી કરીશું કે એ કેટલા દિવસ કામ કરે છે. તો એ તો જુઓ તમે સ્ટાર્ટિંગથી લાગ્યો તો સાથે મળીને કામ શરૂ કર્યું એટલે કે એ તો અહીંયાથી લાગ્યો તો અને એણે છેલ્લે સુધી કામ કર્યું એટલે કે 0થી 1 સુધી એટલે કે એક્સ દિવસ કામ કર્યું. બરાબર. હવે બીની વાત કરું તો બીએ કેટલા દિવસ કામ કર્યું? તો બી કામ પૂરું થવાના 8 દિવસ પહેલાં નીકળી ગયો એટલે કે અહીંયા એક્સ દિવસમાં કામ પૂરું થયું તો 8 દિવસ પહેલાં નીકળી ગયો એટલે કે બીએ એક્સ કરતાં 8 ઓછું કામ કર્યું અને સી 6 દિવસ પહેલાં નીકળી ગયો એટલે કે સીનું થઈ ગયું x-6. આ સમીકરણ જો તમે યાદ રાખશો તો આ ટાઈપના આ ઘણા અઘરા પ્રશ્નો કહેવાય છે. આમાં તમને કોઈ ઇસ્યુ થશે નહીં. તો હવે આપણે જ્યારે પણ ચાલુ કરીશું એનું એક દિવસનું કામ 1/16 તો એક્સ દિવસનું કામ x/16 વત્તા એક જ સમીકરણ સમજીને બનાવવાનું, એનો ઉકેલ લાવો એટલે તમારો જવાબ રેડી. ગમે તેટલો લાંબો પ્રશ્ન હોય, લાંબો લચક ગમે તે ફરાઈને પૂછ્યું હોય, જો તમારું કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે એક જ સમીકરણથી જવાબ લઈ દેશો. બીનું 1/32 એટલે કે x-8 દિવસનું થઈ જશે x-8/32 અને સીનું 48 એટલે કે x-6 દિવસનું x-6/48 બરાબર 1. અહીંયા મિત્રો શું છે કે 3 વાળું પૂછ્યું છે ડાયરેક્ટ. મેં 2 વાળા નથી લીધા કારણ કે 3 વાળા આવડી જશે. 2 વાળા તમને ડેફિનેટલી આવડી જ જવાના છે. 2 વાળા થોડા ઇઝી હોય છે, 3 વાળામાં થોડું લાંબુ થઈ જાય. બસ લસા શું આવશે? 48, 32 અને 16નો લસા આવશે તમારો 96. આને 96 કરવા માટે 16 છંગ 96 એટલે કે અહીંયા પણ 6 વડે એટલે કે આ થઈ ગયું 6x વત્તા 32ને 96 કરવા માટે 3 વડે એટલે કે આને પણ 3 વડે તો આ થઈ જશે 3x માઇનસ 8 તરી 24 વત્તા 48ને 96 કરવા માટે 2 વડે ગુણવા પડશે એટલે કે અહીંયા પણ 2 વડે ગુણવા પડશે તો આ થઈ જશે 2x માઇનસ 4 બરાબર 1. ચલો સરવાળો કરો એક્સ વાળા પદનો. 9 ને 3 અને 9 6 ને 3 9 9 અને 2 11x -24 -4 એટલે કે -28 બરાબર 96 પેલી બાજુ લઈ જાઉં છું. 11x બરાબર અહીંયા એક કેલ્ક્યુલેશન મિસ્ટેક છે. અહીંયા 4ની જગ્યાએ આ 2 પણ 6 વડે ગુણાશે એટલે કે 12 આવશે. ઓકે, તો 24 અને 12 એટલે કે અહીંયા થઈ જશે આ 36. 11x -36 બરાબર 96.
તો 11x બરાબર 36 અને 96 36 આમ જશે એટલે કે સરવાળામાં થઈ જશે 6 દુ 12 નો બગડો વધી પડી 1 અને 132 એટલે કે x થઈ ગયું 132 ભાગ્યા 11 એટલે કે x થઈ ગયું તમારું 12. આનો મતલબ શું છે કે સંપૂર્ણ કાર્ય કેટલા દિવસમાં પૂરું થયું, કામ કેટલા સમયમાં પૂર્ણ થાય. તો કામ પૂરું થયું એક્સ, આખું કામ એક્સ દિવસ આપણે ધાર્યું છે ને, તો આખું કામ પૂરું થયું 12 દિવસમાં. 12 દિવસ તમારો જવાબ આવી જશે. હવે આમાં પૂછે કે એ કેટલા દિવસ કામ કર્યું, તો એ જે હતો એ તો સ્ટાર્ટિંગથી છેલ્લે સુધી રહ્યો એટલે કે એણે 12 દિવસ કામ કર્યું હશે. બીએ કેટલા દિવસ કામ કર્યું, તો એ 8 દિવસ પહેલા રજા લઈ લે છે એટલે કે બીએ 4 જ દિવસ કામ કર્યું છે. 12 દિવસમાં આખું કામ પૂરું થયું પણ 8 દિવસ પહેલા છોડીને જતો રહ્યો એટલે કે 4 દિવસ કામ કર્યું હશે. સીએ કેટલા દિવસ કામ કર્યું, તો આખું કામ 12 દિવસમાં પણ એ 6 દિવસ પહેલા રજા લઈને ગયો હતો એટલે કે 12 - 6 એટલે કે 6 દિવસ કામ કર્યું. આ ત્રણેય એ 12 દિવસ કામ કર્યું, બીએ 4 દિવસ કામ કર્યું અને સીએ 6 દિવસ કામ કર્યું. ચલો આગળ જોઈએ. થોડા અઘરા અપૂર્ણાંકોવાળા બી જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે. પી, ક્યુ, આર અનુક્રમે 18, 36 અને 54 દિવસમાં કામ પૂરું કરે છે. તેમણે સાથે મળીને કાર્ય શરૂ કર્યું, પરંતુ ક્યુને કામ પૂરું થવાના 6 દિવસ પહેલા અને આરને 4 દિવસ પહેલા છોડવું પડ્યું. જોઈ લો, કામ પૂરું થવાના સૌથી મોટી હિન્ટ જ આ છે કે કામ પૂરું થવાના. ઓકે, અહીંયા પણ સૌથી મોટી હિન્ટ શું છે કે આરને 4 દિવસ પહેલા છોડવું પડ્યું કામ પૂરું થવાના. આ બંને હિન્ટ હતી. તો જ્યારે પણ આવું હોય તો મેં અત્યારે તમને બતાવ્યું. સૌથી પહેલાં તો આપણે પીનું 1 દિવસનું કામ 1/18, ક્યુનું 1 દિવસનું કામ 1/36 અને આરનું 1 દિવસનું કામ 1/54. હવે આપણે એવું માનીએ છીએ જ્યારે પણ આ શબ્દનો ઉપયોગ થાય કે કામ પૂરું થવાના એટલે કે 0 થી લઈને 1 સુધી આપણે આખા કામના દિવસોને કેટલા માની લઈએ છીએ, x માની લઈએ. તો પીએ કેટલા દિવસ કામ કર્યું, પીની વાત કરીએ તો પી તો શરૂઆતથી લાગ્યો છે અને છેલ્લે સુધી કામ કરે છે એટલે કે એણે x દિવસ કામ કર્યું. ક્યુની વાત કરીએ તો ક્યુ 6 દિવસ પહેલાં નીકળી ગયો એટલે કે x - 6 અને આર 4 દિવસ પહેલાં નીકળી ગયો એટલે કે x - 4. ઓકે, હવે સમીકરણ બનાવીશું. પીનું 1 દિવસનું કામ 1/18 તો x દિવસનું કામ x/18 વત્તા ક્યુનું 1 દિવસનું કામ 1/36 છે તો x - 6 દિવસનું કામ થઈ જશે x - 6/36 અને એવી રીતે આરનું થઈ જશે x - 4/54 બરાબર 1. અહીંયા લસા થોડો અઘરો આવશે. 108નો લસા આવશે. 108 બનાવવા માટે આને 6 વડે ગુણવા પડશે તો આને પણ 6 વડે એટલે કે આ થઈ જશે 6x વત્તા 108 બનાવવા માટે આને 3 વડે ગુણવા પડશે તો આને પણ 3 વડે ગુણવા પડશે તો આ થઈ જશે 3x - 18 વત્તા 54 બનાવવા માટે આને 2 વડે તો અહીંયા પણ 2 વડે એટલે કે 2x - 8 બરાબર 1. x વાળા પદોનો સરવાળો કરીએ તો 6 ને 3 9, 9 અને 2 ફરીથી 11x આવ્યું, -18 અને -8 એટલે કે આ થઈ જશે -26 બરાબર 108. 11x બરાબર 26 અને 108 એટલે કે 134. તો x ની કિંમત થઈ ગઈ 134/11 તો x થઈ ગયું છે 11 × 11, 2 4, 11 દુ 22, 12/11 તમારો જવાબ આવી ગયો. ઓકે, 12/11 એનો મતલબ શું છે કે કામ 0 થી લઈને 1 સુધીમાં કેટલા દિવસ લાગ્યા, 12/11. તો પીએ તો આખું શરૂઆતથી અંત સુધી કામ કર્યું હતું તો પીએ કેટલા દિવસ કામ કર્યું, 12/11. ક્યુની વાત કરીએ તો એણે 6 દિવસ ઓછા કામ કર્યું હતું તો આ થઈ જશે 6/11. અલગ અલગ પૂછ્યું નથી પણ જો પૂછી લે તો આપણે શોધી શકીએ. અને આર કેટલા દિવસ કામ કર્યું છે, 4 દિવસ ઓછા એટલે કે 8/11. અહીંયા આપણને પૂછ્યું નહોતું પણ તો બી આપણે શોધી શકીએ. ઓકે, તો આવા જ મિત્રો બીજા 3 પ્રશ્નો જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. સમજો, વિચારો, કોન્સેપ્ટ સમજો અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આ શબ્દનો ઉપયોગ થાય કામ પૂરું થવાના અમુક દિવસો પહેલાં તો આખા કામને આપણે x માની લઈએ છીએ. બીજો પ્રશ્ન આ છે 207 નંબરની સ્લાઇડ ઉપર અને ત્રીજો પ્રશ્ન જે છે આ 2 જ પ્રશ્નો છે પ્રેક્ટિસના આવાના. ચલો બીજો એક સારા ટાઈપનો પ્રશ્ન જોજો. વસ્તુ વાત છે પણ કેવી રીતે નાની નાની વસ્તુઓ ફેરવાઈ જાય છે. શું છે, એ કોઈ કાર્ય 20 દિવસમાં કરે છે, બી 30 દિવસમાં પૂર્ણ કરી શકે છે. જ્યારે પણ આ લાઈન આપી હોય તો સૌથી પહેલાં શું કરીશું આપણે, એનું 1 દિવસનું કાર્ય 1/20, બીનું 1 દિવસનું કાર્ય 1/30
30. ઓકે, હવે શું કહ્યું? એ 4 દિવસ કામ કર્યું અને પછી બી એ સી સાથે મળીને બાકીનું કામ 18 દિવસમાં પૂર્ણ કર્યું. આનો મતલબ એ છે કે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં બી નહોતો, સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ખાલી એ જ મંડ્યો તો કામ કરવા અને એણે કેટલા દિવસ કામ કર્યું? તો 4 દિવસ એણે કામ કર્યું. બસ. પછી શું થયું? પછી બી એ સી સાથે મળીને બાકીનું કામ 18 દિવસમાં પૂર્ણ કરે છે. એટલે કે આ જે 1 સુધી લઈ જવાની હતી લાઈન, એ કોણ લઈ જાય છે? બી અને સી બંને ભેગા મળીને. કેટલા દિવસમાં? 18 દિવસમાં. અહીંયા તો બધા દિવસો આપી દીધા, તો હવે તમારે શોધવાનું શું હશે? શોધવાનું છે કે સી એકલો એક કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરશે. જેમ કે એને 20 દિવસ લાગે છે, બીને 30 દિવસ લાગે, તો સીને આખું કાર્ય કરતા કેટલો દિવસ લાગશે જો એકલો કાર્ય કરે તો? હવે તમે કહેશો કે અહીંયા સર સી ક્યાંથી આવે? અહીંયા તો ખાલી એ અને બીનું જ આપેલું છે. તો માની લઈએ કે સીનું 1 દિવસનું કાર્ય જે છે એને આપણે 1/c જ રાખવાનું. બરાબર? સિમ્પલ આટલું રાખશો તો મજા આવશે. ચલો હવે આપણે જોઈએ એ કેટલા દિવસ કામ કર્યું? 4 દિવસ. બીએ 18 દિવસ અને સીએ પણ 18 દિવસ. એનું 1 દિવસનું કામ 1/20, તો 4 દિવસનું કાર્ય 4/20 વત્તા બીનું 1 દિવસનું કાર્ય છે 1/30, તો 18 દિવસનું કાર્ય થશે 18/30 વત્તા સીનું 1 દિવસનું કાર્ય છે 1/c, તો 18 દિવસનું કાર્ય થશે 18/c બરાબર આખું એક કામ પતી ગયું. ચલો તો હવે આપણે જોઈએ સી શોધવાનો છે એટલે કે 18/c ને તો એઝ ઇટ ઇઝ રાખવો પડશે. બાકી બધું પેલી બાજુ લઈ જઈશ તો આ થઈ જશે 4 × 4 5 × 20 એટલે કે 1/5 માઇનસ 6 તરી 18 6 × 30 એટલે કે 3/5. 18/c બરાબર 5નો લસા આવશે. અહીંયા નીચે કંઈ નથી એટલે કે 5 એઝ ઇટ ઇઝ. અહીંયા -1 -3 આગળ કરતા જાઓ. 18/c 5 - 1 4 4 - 3 એટલે કે 1/5. તો 1/c કેટલું મળી ગયું? 18 × 5 90. સીનું 1 દિવસનું કામ 1/90 હોય તો સીને આખું કામ પતાવતા કેટલા દિવસ લાગશે? એના કરતાં ઊંધું એટલે કે 90 દિવસ લાગશે. કંઈ અલગ હતું નહીં મિત્રો આમાં ખાલી શું છે કે અહીંયા એક્સ નહોતું ધારવાનું, અહીંયા ખાલી સી ને સી જ રાખવાનું હતું. બસ સીનું 1 દિવસનું કામ 1/c જ રાખો એટલે તમને બધું મળી જાય. શું હતું પ્રશ્નમાં? એ કોઈ કાર્ય 20 દિવસમાં કરે છે, બી 30 દિવસમાં કરે છે અને સી પાછળથી ખબર પડી કે આમાં સી પણ આવવાનો છે, તો આપણે પહેલાથી જોઈ લઈએ કે સીને સી દિવસ લાગે એટલે કે એનું 1 દિવસનું કામ 1/c. એ 4 દિવસ કામ કર્યું એટલે કે એ તો એકલો મંડ્યો તો 4 દિવસ. પછી બી એ સી સાથે મળીને 18 દિવસ કામ કર્યું અને કામ પૂરું થઈ ગયું. તો બી અને સી બંને ભેગા થઈને 18 દિવસ કામ કર્યું તો આખું એક કામ પૂરું થઈ ગયું. બીજો પ્રશ્ન જોઈએ આવો તો તમને વધારે મજા આવશે. પી કાર્ય 24 દિવસમાં અને ક્યુ એ 36 દિવસમાં પૂરું કરી શકે છે. પી એ 6 દિવસ કામ કર્યું અને પછી ક્યુ એ આરની મદદથી બાકીનું કામ 15 દિવસમાં પૂરું કરે છે. ચલો તો લખતા જઈએ. 3 વસ્તુઓ છે અહીંયા. પીનું 1 દિવસનું કાર્ય કેટલું થશે? 1/24. ક્યુનું 1 દિવસનું કાર્ય કેટલું થશે? તો 36 દિવસમાં પૂરું કરે એટલે કે 1/36. પણ આરનો તો અહીંયા ક્યાંક ઉલ્લેખ જ નથી, તો આરને તો હું 1 દિવસનું એનું કાર્ય 1/r જ રાખું છું. હવે આપણે ટાઈમલાઈન બનાવીશું. ટાઈમલાઈનમાં તમે જુઓ તો જે 0 બિંદુ છે સ્ટાર્ટિંગનું એ પીથી શરૂ થાય છે કે પીએ 6 દિવસ કામ કર્યું એટલે કે એની સાથે કોઈ મદદમાં હતું નહીં, ખાલી પી હતો અને કેટલા દિવસ માટે? 6 દિવસ માટે હતો. પછી ક્યુ એ આર સાથે મળીને બાકીનું કામ 15 દિવસમાં પૂરું કરે છે એટલે કે બાકીનું જે 1 સુધી લઈ જવાનું હતું આ કેટલાનું થઈ ગયું છે? 15 દિવસ. કોણે કોણે ભેગા મળીને કામ કર્યું? ક્યુ અને આરે. તો તમે જુઓ તો પીએ 6 દિવસ કામ કર્યું છે, ક્યુએ 15 દિવસ કામ કર્યું અને આરે 15 દિવસ કામ કર્યું છે. બસ એ જ મૂકવાનું છે. પીનું 1 દિવસનું કાર્ય 1/24 તો 6 દિવસનું કાર્ય 6/24 વત્તા ક્યુનું 1 દિવસનું કાર્ય 1/36 તો 15 દિવસનું કાર્ય 15/36 અને એવી જ રીતે આરનું 1 દિવસનું કાર્ય 1/r તો 15 દિવસનું કાર્ય 15/r બરાબર 1. સમીકરણમાં જ મૂકવાનું હતું. જે ભાગ કપાતો એવડાવો. 6 ચોક 24, 3 પંચા 15, 12 તરી 36. 15/r ને હું આ બાજુ રાખું છું, બાકી બધું પેલી બાજુ લઈ જઈશ એટલે કે -1/4 -5/12. 15/12 એઝ ઇટ ઇઝ. 15/r એઝ ઇટ ઇઝ. 12નો લસા લઈશ તો અહીંયા 1 છે એટલે કે આ તો 12 થઈ જશે. 4 ને 3 બનાવવા પડશે એટલે કે ઉપર બી 3 વડે ગુણવા પડશે તો 3 × 3 -12 છે એટલે કે 5 એઝ ઇટ ઇઝ.
15 ભાગ્યા આર બરાબર 12માંથી 8 જાય તો 4 ભાગ્યા અહીંયા થઈ જશે 12 એટલે કે 1 અને 3 તો 1/r મળી ગયા તમને 1/45. તો આર કેટલા દિવસ કામ કરશે? 45 દિવસમાં આખું કામ. એકલો જો કામ કરે તો એને 45 દિવસ લાગશે. આનો મતલબ એ છે જેમ પીને કાર્ય કરતા 24 દિવસ લાગે છે એકલો કાર્ય કરે તો, ક્યુ એકલો કાર્ય કરે તો 36 દિવસ લાગે, અને એવી રીતે જો આર એકલો કામ કરે તો એને 45 દિવસ લાગે છે. આ જે કન્ડિશન આપી છે એ પ્રમાણે આવા જ 3 પ્રશ્નો 211 નંબરની સ્લાઇડ ઉપર છે. આ અત્યારે તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. 212 નંબરની સ્લાઇડ પર જે પ્રશ્ન છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે, અને 213 નંબરની સ્લાઇડનો પ્રશ્ન આ તમારે 3 પ્રશ્નો અત્યારે કરશો તો તમને આ ટાઈપના પ્રશ્નમાં કોઈ જ વાંધો નહીં આવે. આજે આપણે લેક્ચરનો છેલ્લો પ્રશ્ન જોઈએ, છેલ્લા ટાઈપનો પ્રશ્ન જોઈએ. સૌથી વિચિત્ર છે એટલે મેં આને છેલ્લે રાખ્યો છે. વિચિત્ર એટલે કે આનામાં ખાલી સમીકરણ લોપની રીતથી આ થશે. કેવી રીતે થશે એ પણ તમને બતાવી દઉં. એ અને બી સાથે કોઈ કામ 30 દિવસમાં કરે છે. અત્યાર સુધી તમે મિત્રો જેટલા બી પ્રશ્નો જોયા એમાં શું હતું કે એ અમુક કામ આટલા દિવસોમાં કરે છે અને બી એક કામ આટલા દિવસોમાં કરે છે. બંનેનું ઇન્ડિવિજ્યુઅલ આપેલું હતું. પણ અહીંયા શું આપેલું છે કે એ અને બી સાથે. આના પર ભાર આપજો કે આ સાથેનો મતલબ શું છે કે હવે 1/a અને 1/b નથી આપણને આપ્યું, આપણને એનો સરવાળો આપ્યો છે કે એનું એક દિવસનું કામ અને બીનું એક દિવસનું કામ, એટલે કે આખા કામ પતવાનું એક દિવસ, એટલે કે 1/30. આપણને આ આપેલું છે. હવે બસ તમારે આનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે પાછળના લેક્ચરમાં જોયું જ હશે કે સાથે કોઈ કામ કરે તો 30 દિવસમાં તો 1/a પ્લસ 1/b બરાબર 1/30 લખી શકાય. બાકીની પ્રોસેસ સેમ છે. શું છે? બંને કામ શરૂ કરે છે, 20 દિવસ સાથે કામ કરે. હવે એ જ ટાઈમલાઈન બનાવો. અહીંયાથી 0થી ચાલુ થઈ ટાઈમલાઈન. શું થયું? 20 દિવસ તો બંને સાથે કામ કર્યું, એટલે કે a પ્લસ બી બંને હતા, અને પછી બી કામ છોડીને જતો રહ્યો અને બાકીનું જે કામ છે આ 1 સુધી કોણ લઈ ગયું? એ લઈ ગયો. એને પ્રશ્નમાં જોઈ લો કે પછી બી કામ છોડી દે છે અને બીજા 20 દિવસમાં એ બાકીનું કામ પૂરું કરે છે. તો એ એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે છે, અથવા બી એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે છે, ગમે તે પૂછ્યું. અહીંયા આપણને આજે આ બી જ્યાંથી છોડીને ગયો અને કામ પત્યું ત્યાં પણ આપણને 20 દિવસ જ આપેલા છે. જોઈ લો બાકીનું કામ પછી બીજા 20 દિવસમાં એ બાકીનું કામ પૂરું કરે, એટલે કે આ પણ તમને 20 જ આપેલા છે. ઓકે, આટલું. અને પહેલા એ અને બી સાથે કામ કરતા હતા એ પણ 20. તો હવે તમે જુઓ મિત્રો, તો એ કેટલા દિવસ કામ કર્યું છે? તો એ કામ કર્યું 40 દિવસ. બી એ કામ કર્યું છે 20 દિવસ. આખું કામ પતવામાં 40 દિવસ લાગે. એમાં એ અહીંયા બી 20 દિવસ મંડ્યો રહ્યો અને અહીં પાછળના પણ 20 દિવસ મંડ્યો રહ્યો. એવી રીતે બી ખાલી આગળના જ 20 દિવસ મંડ્યો રહ્યો, એટલે કે 40 અને 20. હવે આપણને અહીંયા તમે શું મૂકશો? તમે કહેશો કે હવે અહીંયા તો શું મૂકીએ કે એનું એક દિવસનું તો કામ આપણને ખબર નથી. હું કહીશ ખબર છે. કેમ? એનું એક દિવસનું કામ 1/a, બીનું એક દિવસનું કામ 1/b. તો એ 40 દિવસ કામ કરે તો 40/a વત્તા બી 20 દિવસ કામ કરે તો 20/b બરાબર 1. ચાલો હવે તમને આ બે સમીકરણો આમાં કંઈ સોલ્યુશન લાવવું પડશે. આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. આનું તમે શું કરશો? સૌથી પહેલાં તો સમીકરણ લખીએ. 1/a પ્લસ 1/b બરાબર 1/30, અને એવી રીતે 40/a પ્લસ 20/b બરાબર 1. આટલું આપણને ખબર છે. હવે બીજી વસ્તુ શું છે કે આપણને એનું કામ શોધવાનું છે. એનું કામ શોધો. એ એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે, એટલે કે આપણે એ શોધવાનો હોય તો અહીંયાથી આપણે બીને ભગાવવો પડે, એટલે કે બીના સહગુણક સરખા કરવા પડે. તો અહીંયા બીનો સહગુણક 20 છે, તો આ સમીકરણને પણ જો તમે 20 વડે ગુણી નાખો તો શું થઈ જશે? 20/a પ્લસ 20/b બરાબર 20/30, અને નીચે સમીકરણ હશે 40/a પ્લસ 20/b બરાબર 1. અહીંયા નિશાનીઓ જેના સહગુણક સરખા કર્યા એની નિશાની અલગ અલગ હોવી જોઈએ. તો આ પ્લસ છે તો આ માઇનસ, તો આને માઇનસ કરવા માટે બધાની નિશાની બરાબરની બંને બાજુ બદલવી પડશે. 20/b અને માઇનસ 20/b ગયા. 20/a માંથી માઇનસ 40/a માઇનસ કરીએ તો માઇનસ 20/a વધે. એટલે કે આનો મતલબ શું છે? 20 માંથી 40 જાય તો માઇનસ 20 વધે બરાબર. આ તો 2/3 માઇનસ 1. જોજો આને અત્યારે હું તમને સમજાવું છું, બાકીની સરળ રીત પણ છે એ પણ હું તમને બતાવી દઉં. એ તમને હું બતાવીશ.
-20/a બરાબર -1/3. જો તમે આને સોલ્વ કરશો તો 3 અહીંયા જશે, 2 - 3 એટલે કે -1/3. એટલે કે 1/a કેટલું થઈ ગયું? 1/60. તો એને કેટલા દિવસ લાગશે કરવામાં? એને 60 દિવસ લાગશે. બરાબર. હવે બીજી વસ્તુ જોઈએ. જુઓ, અહીંયા આપણને ખબર છે કે એ અને બી બંને ભેગા મળીને સાથે 30 દિવસમાં કામ કરે એટલે કે a પ્લસ બી કેટલું થશે? 1/30. અહીંયા આવું લખવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો. ભલે તમે 1/a કે 1/b ના લખો, પણ 1/30 તો લખવું જ પડશે. હવે તમે ટાઈમલાઈન બનાવી. પહેલા એ અને બી બંને સાથે કામ કરતા હતા, કેટલા દિવસ? 20 દિવસ. પછી શું થયું? ખાલી એ કામ કરે છે 20 દિવસ. તો એ કેટલા દિવસ કામ કર્યું? 40 દિવસ. બી એ કેટલા દિવસ કામ કર્યું? તો બી એ તો ખાલી 20 દિવસ જ કામ કર્યું અને પછી કામ છોડીને જતો રહ્યો છે. તો હવે શું કરીશું? એ 40 દિવસ કામ કરે તો 40a વત્તા 20b બરાબર 1. સહગુણકો સરખા. હવે બસ સેમ પ્રોસેસ પછી ચાલુ કરવાની છે. અહીંયા અપોનમાં જે એ અને બી હતા એ જતા રહ્યા. સહગુણકો સરખા કરીશું. એમાં આપણે એ શોધવાનો હોય તો બીના સહગુણક સરખા કરીશું. તો આને 20 વડે આખા સમીકરણને ગુણી દઈશું તો શું થઈ જશે? 20a પ્લસ 20b બરાબર 2/3. 20/30 0 0 જતા રહેશે એટલે કે 2/3. 40a પ્લસ 20b બરાબર 1. ફટાફટ નિશાનીઓ બધી બદલી નાખશો, કારણ કે બીને સમાન નિશાની છે એટલે નિશાની બદલવી પડશે. 20b ગયા. 20માંથી 40 જાય તો -20a બરાબર 2/3 -1 એટલે કે -1/3. તો એ કેટલું થઈ ગયું છે? 1/60. આ છે એનું એક દિવસનું કામ. તો આખું કામ પૂરું કરતા એને 60 દિવસ લાગશે. આવી રીતે પણ આપણે કરી શકીએ. આગળના પ્રશ્ન આપણે આવી રીતે કરીશું. આમાં ફરક કંઈ નથી, ખાલી આ જે છેદમાં એ અને બી છે ને એ થોડું તમે જોયું ના હોય એટલે થોડું ઓકવર્ડ થઈ જાય છે. બસ ચલો આને જોઈએ આપણે. રવિ અને સંજય મળીને કોઈ કામ 36 દિવસમાં પૂરું કરે છે. બંને 24 દિવસ સાથે કામ કર્યું, પછી સંજય કામ છોડીને જાય છે અને રવિ 18 દિવસ કામ કરે છે અને કામ પૂરું થઈ ગયું. રવિ એકલો કેટલા દિવસમાં કામ પૂરું કરશે? જેમ જેમ પ્રશ્નમાં લખ્યું છે એવી રીતે રવિ અને સંજય એટલે કે રવિ અને સંજય બંને ભેગા મળીને 36 દિવસમાં કામ પૂરું કરે છે. આ આપણું સમીકરણ 1 બની ગયું. બીજી વસ્તુ શું? ટાઈમલાઈન બનાવીશું. હવે આપણે 0થી કામ ચાલુ થયું છે. બંને 24 દિવસ સાથે કામ કર્યું એટલે કે આર પ્લસ એસ. આ બંને 24 દિવસ તો કામ કર્યું બરાબર, બંને ભેગા થઈને. પછી શું થયું કે સંજયે કામ છોડી દીધું અને બાકીનું કામ રવિ 18 દિવસમાં પૂરું કરે છે અને કામ પતાવી નાખ્યું. એટલે કે 1 સુધી લઈને કોણ ગયું? રવિ લઈને ગયો. કેટલા દિવસમાં? 18 દિવસમાં. તો તમે જુઓ તો રવિએ કેટલું કામ કર્યું? રવિએ કેટલા દિવસ કામ કર્યું? તો 18 અને 24 એટલે કે 42 દિવસ. સંજયે કેટલું કામ કર્યું? તો સંજયે તો 24 દિવસ જ કામ કર્યું છે. સીધા સીધા બે સમીકરણો બને છે. અહીંયા 1/r 1/s ની જગ્યાએ હું શું લખું છું? r પ્લસ એસ બરાબર 1/36. ખાસ ધ્યાન રાખજો તમે આને ઊંધું ના કરી નાખતા. આ સમીકરણ 1 છે. બીજું સમીકરણ કે 42r પ્લસ 24s બરાબર 1. હવે આપણે રવિનું શોધવાનું હોય તો સંજયના સહગુણક સરખા કરવા પડે એટલે કે આખા સમીકરણને 24થી ગુણવા પડે. તો શું થઈ જશે? 24r પ્લસ 24s બરાબર 24/36. અને એવી રીતે 42r પ્લસ 24s બરાબર 1. નિશાનીઓ અલગ અલગ કરીશું તો s હટી જશે. અહીંયાથી 24s ગયા. 24માંથી 42 જાય તો -18r બરાબર આ થઈ જશે 12 દુ 24 12 તરી 36. 2/3 -1 એટલે કે -1/3. આર કેટલો મળી ગયો? આર તમને મળી જશે 18 તરીને 54. એટલે કે રવિને કેટલા દિવસ લાગે છે? 54 દિવસ લાગે છે. વ્યસ્ત કરવાનું ના ભૂલતા. ઓકે. 1/1 વાળી મેથડ કરો તો બી ચાલશે અને આ સાદી ખાલી આર અને એસ ધારીને કરો તો બી ચાલશે. બસ આમાં ખાસ ધ્યાન શું રાખવાનું છે કે અહીંયા જો તમે 1/36 તો રાખવું જ પડશે તમારે. બંને ભેગા મળીને જેટલા દિવસમાં કામ કરે એને 1/36 તો ધારવું જ પડશે. ચલો તો આવા જ 4-5 પ્રશ્નો 217 નંબરની સ્લાઇડ ઉપર, એવી જ રીતે 218 નંબરની સ્લાઇડ ઉપર પ્રેક્ટિસમાં આ ટાઈપના ઘણા બધા પ્રશ્નો રાખ્યા છે એટલે તમારી સારી પ્રેક્ટિસ થઈ જાય. 219 નંબરની સ્લાઇડ ઉપર, 220 નંબરની સ્લાઇડ ઉપર પ્રેક્ટિસમાં છે. સેમ પ્રશ્ન છે, બંને ભેગા મળીને કામ કરે છે. અને 221 નંબરની સ્લાઇડ ઉપર પ્રેક્ટિસ માટે. અને બાકી આ છેલ્લો 222 નંબરમાં દિવ્યા અને સ્નેહાવાળો પ્રશ્ન છે.
આ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. તો મિત્રો અહીંયા આપણે કામ છોડીને ગયું કે કામમાં જોડાયું, આના કરતાં સમજો કે હજુ બી થોડું ઘણું ચેન્જ હોઈ શકે, પણ એ તો તમે જો કોન્સેપ્ટથી સમજીને કરશો તો આ કોન્સેપ્ટથી ઇઝીલી એક જ સમીકરણમાં થઈ જશે. જો કે આવું ના આપ્યું હોય કે કોઈ કામ 5 દિવસમાં ભેગા થઈને કરે છે, એના માટે 2 સમીકરણ બનશે. બાકી તમે જેટલા બી ક્વેશ્ચન જોયા બધામાં એક સમીકરણથી જવાબ આવી જાય. અને બીજી વસ્તુનું જે ધ્યાન રાખવાનું હતું એ આ હતું કે કામ પૂરું થવાના અમુક દિવસ પહેલાં કીધું હોય તો તમારે આખા કામ પૂરું થવાના દિવસને એક્સ માની લેવા પડે. બસ આ 2 વસ્તુનું ધ્યાન રાખો એટલે તમારો આ ટોપિક ક્લિયર થઈ જશે. તો અત્યારે હું રજા લઉં છું અને આના પછીનો જે લેક્ચર છે આપણે પુરુષ, સ્ત્રી અને બાળકોવાળા પ્રશ્નો જોવાના છે. ઘણી બધી જાતના પ્રશ્નો છે એમાં. તો હેવ અ ગુડ ડે.